નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. આપણે દર સોમવારે ઇકોનોમીના વીકલી કરંટ અફેર સાથે મળીએ છીએ. એટલે કે અઠવાડિયા દરમિયાન દેશ અને દુનિયામાં અર્થતંત્ર સંબંધિત જે મુદ્દાઓ ચર્ચામાં હતા એને આપણે પરીક્ષાના પર્સપેક્ટિવથી જાણીએ છીએ, સરળ ભાષામાં સમજીએ છીએ. તો આ ગયા અઠવાડિયાની અંદર જે મુદ્દાઓ ચર્ચામાં રહેલા હતા એ મુદ્દાઓ કંઈક આવા છે. એક તો આરબીઆઈ અને કમાણીનો અમુક હિસ્સો સરકારને સરપ્લસ તરીકે આપ્યો છે. બીજું કે ભારતનું સ્ટોક એક્સચેન્જ છે એનું મૂલ્ય $5 ટ્રિલિયન થઈ ગયું છે ને આવું 5 ટ્રિલિયન વાળા ક્લબમાં જવા વાળો ભારત 5મો દેશ બની ગયો છે. પછી ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઇન્ડેક્સ જારી થયો છે. આના સિવાય ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ આપણે ખૂબ જ વધારે કરી રહ્યા છીએ અને બીજા દેશો પર એટલે કે આપણે ક્રૂડ ઓઇલની આયાત નિર્ભરતા પર આપણે વધારે નભીએ છીએ. બીજું આપણે રશિયા સાથે ટ્રેડ ડેફિસિટ વધી રહી છે. આના સિવાય આપણે દર અઠવાડિયે કેવા શબ્દની ચર્ચા કરીએ છીએ જે અઠવાડિયા દરમિયાન ચર્ચામાં રહેલો હતો. આ અઠવાડિયાનો એ શબ્દ છે શ્રિંકફ્લેશન. તો ચાલો આપણે વધારે સમય બગાડતા નથી ને સીધા જ આપણે ટોપિક પર આવી જઈએ છીએ. આ વિડીયોની પીડીએફ તમને આ ટેલિગ્રામ ગ્રુપમાં મળી જશે. આ QR કોડને સ્કેન કરો અથવા તો આ જે જીપીએસસી વર્લ્ડ ઇનબોક્સ છે એને ટેલિગ્રામમાં સર્ચ કરશો તો પણ મળી જશે. આ વિડીયોની પીડીએફ તો આમાં મળશે. આ સ્પેશિયલ જીપીએસસી માટેનું ડેડિકેટેડ ચેનલ છે. આની અંદર તમને પ્રિલિમ્સ અને મેઇન સંબંધિત સવાલો દરરોજ મળતા રહેશે. તો આ ગ્રુપ જોઈન કરી લો. પહેલો મુદ્દો છે આપણે આરબીઆઈ સંબંધિત ચર્ચા કરવાનો છે. શું ચર્ચામાં છે કે આરબીઆઈ છે ને કમાણીના 2.11 લાખ કરોડ સરકારને આપ્યા છે. આવું ક્યાંય લખેલું છે કે પહેલી વખત આવું કંઈ ચર્ચામાં છે? ના, દર વર્ષે આરબીઆઈ છે ને કમાણીનો અમુક હિસ્સો છે એ સરકારને આપે છે. આવું ક્યાં લખેલું છે? આવું લખેલું છે આરબીઆઈ એક્ટ 1934 છે એની કલમ એને સેક્શન 47 અંતર્ગત આરબીઆઈ એનું જે સરપ્લસ એનો જે નફો છે એની આવક છે એનો અમુક હિસ્સો સરકારને આપશે. ને આરબીઆઈનો જે નફો છે એના ઉપર કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગતો નથી એવું લખેલું છે સેક્શન 48 અંતર્ગત. હવે આમ તો આ મુદ્દો દર વર્ષે કરંટમાં હોય. કઈ રીતે? કેમ કે વર્ષ પૂરું થશે, આરબીઆઈનો નફો છે એમાંથી અમુક ભાગ છે એ સરકારને આપશે. પરંતુ આ વખતનો જે નફો છે એ વધારે મહત્વનો છે. કેમ કે અત્યાર સુધીની અંદર આરબીઆઈએ સૌથી વધારે જે પોતાનું સરપ્લસ હોય એને સરકારને આપ્યું છે. કેટલું આપ્યું છે? 2.11 લાખ કરોડ. મિત્રો અહીં શબ્દ હું વાપરું છું સરપ્લસ. નફો છે એ યોગ્ય શબ્દ નથી. કેમ કે આરબીઆઈ છે એ નફો કરતી સંસ્થા નથી. આરબીઆઈ નો ઉદ્દેશ્ય શું છે? આરબીઆઈ નો ઉદ્દેશ્ય છે કે દેશની નાણાકીય સ્થિરતાને જાળવવાની. દેશની કેન્દ્રીય બેંક છે, દરેક બેંકોનું સંચાલન કરે છે. દેશની અંદર જે નાણાંનો પુરવઠો છે એટલે કે મની સપ્લાય છે એને કંટ્રોલ કરે છે. આ આરબીઆઈ ના મુખ્ય કામ છે. પરંતુ એના કામ કરવા દરમિયાન આરબીઆઈ જે કંઈ કમાણી બાય ડિફોલ્ટ કરી લે છે એને આપણે નફાની જગ્યાએ આપણે સરપ્લસ શબ્દ વધારે યોગ્ય રહેશે. એટલે કે આરબીઆઈ એના સરપ્લસ છે એમાંથી અમુક હિસ્સો કેટલો 2.11 લાખ કરોડ છે સરકારને આપ્યો છે. આ કેટલો હિસ્સો સરકારને આપવો જોઈએ, કેટલા પર્સેન્ટેજ સરકારને આપવા જોઈએ, આ બધાનું માળખું છે એ આપણે 2019 ની અંદર બિમલ જાલન સમિતિની ભલામણનો આધારે નક્કી કર્યું છે. આ માળખાને આપણે કહીએ છીએ ઇકોનોમિક કેપિટલ ફ્રેમવર્ક. ઇકોનોમિક કેપિટલ ફ્રેમવર્ક એટલે શું? તો આરબીઆઈ જે સરપ્લસ વર્ષ દરમિયાન ઉભો કરે છે આ સરપ્લસનો અમુક હિસ્સો છે સરકારને આપવાનો. એના કેટલો હિસ્સો સરકારને આપવો અને કેટલો હિસ્સો આરબીઆઈ પોતાની પાસે રાખવું, આ જે માળખું છે એને કહેવાય ઇકોનોમિક કેપિટલ ફ્રેમવર્ક. તો બિમલ જાલન સમિતિએ એવું કીધું હતું કે આરબીઆઈ જેટલો પણ સરપ્લસ મેળવે છે આ સરપ્લસનો 5.5 થી 6.5% હિસ્સો છે પોતાની પાસે રાખવાનો. કયા કામ માટે? ઇમરજન્સી કામ માટે. આરબીઆઈને નાણાંની ઇમરજન્સીમાં જરૂર પડે એના માટે એના સરપ્લસનો 5.5 થી 6.5% જેટલો હિસ્સો પોતાની પાસે રાખશે. એને આ ઇમરજન્સી ફંડને આપણે કહીએ છીએ કન્ટિન્જન્સી રિસ્ક બફર. કન્ટિન્જન્સી રિસ્ક બફર એટલે કે ઇમરજન્સી જથ્થો કેટલો રાખી શકે? 5.5 થી 6.5%. એના સિવાયનો જે સરપ્લસ છે એ આરબીઆઈ સરકારને આપશે. તો આ વર્ષનું સ્ટેટસ શું છે? તો આ વર્ષે આરબીઆઈએ એના જે સરપ્લસ હતો એના 6.5% છે પોતાની પાસે રાખ્યા છે ઇમરજન્સી તરીકે અને બાકીના 2.11 લાખ કરોડ છે એ સરકારને આપ્યા છે. છેલ્લા 10 વર્ષના ડેટા છે. 2015 ની અંદર આરબીઆઈએ સરકારને 65,000 કરોડ સરપ્લસ આપ્યા હતા. ને આપણે છેલ્લા નાણાકીય વર્ષમાં જેની આપણે ચર્ચા કરીએ છીએ એમાં કેટલા છે? 2.11 લાખ કરોડ. તો આ વખતે આરબીઆઈ જે સરપ્લસ સરકારને 2.11 લાખ કરોડ આપ્યું છે તે સરકારના અનુમાન કરતા પણ વધારે હતું. સરકારનું અનુમાન કેટલું હતું? સરકારનું અનુમાન હતું 1 લાખ કરોડ. સરકારે બજેટની અંદર એવું અનુમાન કરેલું હતું કે આ વર્ષ દરમિયાન આરબીઆઈ છે એને 1 લાખ કરોડનું જે સરપ્લસ છે ટ્રાન્સફર કરશે. પરંતુ વાસ્તવની અંદર આરબીઆઈ કેટલું કર્યું છે? 2 લાખ કરોડ. તો હવે સવાલ એ છે કે આરબીઆઈ પાસે આ નાણાં આવે છે ક્યાંથી? તો કદાચ તમને એવું થતું હશે કે આરબીઆઈ નાણાં છાપે છે તો આરબીઆઈ પાસે આ નાણાં હોય છે.
એકચ્યુઅલમાં આરબીઆઈ નાણાં છાપે છે એ એની કમાણી નથી. આરબીઆઈ પાસે જે સરપ્લસ આ પ્રોફિટ જે નફો મળે છે એ કંઈક અલગ રીતે મળે છે. કઈ રીતે મળે છે? તો પેલું તો જે ગવર્મેન્ટ સિક્યુરિટી બોન્ડ એમાં આરબીઆઈ રોકાણ કરે છે. જ્યારે સરકારને નાણાંની જરૂર પડે છે તો સરકાર છે ગવર્મેન્ટ સિક્યુરિટી અને બોન્ડ જારી કરે છે. આ સિક્યુરિટી અને બોન્ડને કોણ ખરીદે છે? બેન્કો ખરીદી શકે, એનબીએફસી એટલે કે નોન બેંક ફાઇનાન્શિયલ કંપનીઓ ખરીદી શકે. આના સિવાય આરબીઆઈ છે જે સિક્યુરિટી ખરીદાતી નથી એ સિક્યુરિટીને આરબીઆઈ ખરીદી લે છે. એટલે કે આ સિક્યુરિટીમાં આરબીઆઈનું રોકાણ થઈ જશે. આમાં જે વ્યાજ મળે છે એ વ્યાજ છે આરબીઆઈ માટે નફો થઈ ગયો છે. આના સિવાય નાણાકીય નીતિ અંતર્ગત એક શબ્દ તમે સાંભળેલો છે, ઓપન માર્કેટ ઓપરેશન. ઓપન માર્કેટ ઓપરેશન અંતર્ગત આરબીઆઈ છે ગવર્મેન્ટ સિક્યુરિટીનું ખરીદ અને વેચાણ કરે છે. આ ખરીદ વેચાણની પ્રક્રિયા દરમિયાન એને જે કંઈ નફો થાય છે એ આરબીઆઈના સરપ્લસની અંદર ગણવામાં આવે છે. પછી વિદેશી હુંડિયામણ છે, ફોરેન એક્સચેન્જ રિઝર્વ છે. આ ફોરેન એક્સચેન્જની અંદર શું હોય છે? સોનું હોઈ શકે, વિદેશી કરન્સી હોઈ શકે, એસડીઆર હોઈ શકે. આનાથી આરબીઆઈને ફાયદો થાય છે. આરબીઆઈને કઈ રીતે ફાયદો થશે? માની લો કે 2 મહિના પહેલા આરબીઆઈ છે એ ડોલર ખરીદે છે ને ત્યારે ડોલરની કિંમત હોય છે 80 રૂપિયા પર ડોલર. પછી આરબીઆઈ છે એ ડોલરને અમુક સમય પછી વેચે છે ને ત્યારે ડોલરની કિંમત થઈ જાય છે 83 રૂપિયા અથવા તો બદલીને થઈ જાય છે 75 રૂપિયા. આ રીતે ડોલરની કિંમત રૂપિયાની સાપેક્ષે વિનિમય દર જે છે બદલાતો રહે છે. તો ફ્લક્ચ્યુએશન દરમિયાન ક્યારેક આરબીઆઈ છે સસ્તા દરે ડોલર ખરીદે છે ને મોંઘા દરે ડોલરને વેચે છે. એનાથી આરબીઆઈને ફાયદો થાય છે. તો આરબીઆઈ છે વિદેશી હુંડિયામણ. એકચ્યુઅલની અંદર આરબીઆઈ છે વિદેશી કરન્સી ખરીદ વેચાણ કરે છે નફા કરવા માટે નથી કરતું, પરંતુ ભારતનો રૂપિયો અને વિદેશી કરન્સીના વિનિમય દર છે, એક્સચેન્જ રેટ છે એને સ્થિર રાખવા માટે ખરીદ વેચાણ કરે છે. પરંતુ ક્યારેક આ પ્રક્રિયા દરમિયાન એને નફો પણ થઈ જતો હોય છે. પછી છે લેન્ડર ઓફ ધ લાસ્ટ રિસોર્ટ. આ પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, પીવાયક્યુ છે, પ્રિલિમ્સની અંદર પૂછાઈ ગયેલો સવાલ છે કે આરબીઆઈને લેન્ડર ઓફ ધ લાસ્ટ રિસોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. કેમ? બેંકો પાસે જ્યારે નાણાં આપવા માટે કોઈ ના હોય, બેંકોનો છેલ્લો ઓપ્શન શું હોય છે નાણાં મેળવવા માટેનો? તો કે આરબીઆઈ. એટલે આરબીઆઈ છે બેંકોને નાણાં આપે છે ને એના બદલામાં એ વ્યાજ વસૂલે છે. તો આરબીઆઈ માટે નફો થઈ જશે. પછી ફી અને કમિશન. કયા કમિશન? આપણા ખાતા બેંકોની અંદર છે એચડીએફસી, એસબીઆઈ, પીએનબી. એ જ રીતે આ બધી જ બેંકો છે એના ખાતા હશે આરબીઆઈમાં. જે રીતે આપણું ખાતું બેંકોની અંદર છે એચડીએફસી, એસબીઆઈમાં છે, ખાતાને મેન્ટેન કરવા માટે આ બેંકો છે આપણી પાસેથી એક ફી વસૂલે છે. એ જ રીતે આ બેંકોના ખાતા આરબીઆઈમાં છે, આરબીઆઈ પણ આ બેંકો પાસેથી અમુક ફી વસૂલે છે. એટલે કે અમુક રસ્તાઓ છે જેના દ્વારા આરબીઆઈને ફાયદો થઈ જાય છે, નફો થઈ જાય છે. આ જે સરપ્લસ છે એ પછી એ સરકાર સાથે શેર કરે છે. પછી એક શબ્દો છે સાઇનોરેજ. આ સાઇનોરેજ દ્વારા જે આરબીઆઈને સરપ્લસ જે આવક મળે છે એ આવક એ સરકારને ડિવિડન્ડ રૂપે એટલે કે સરપ્લસ તરીકે આપતી નથી. તો સવાલ તો એ છે પેલો કે આ સાઇનોરેજ એટલે શું છે? આ સાઇનોરેજ એ આરબીઆઈને નફો કમાણી કરવા માટેની એક બવાલ ચીજ છે. કઈ રીતે? જો ચાલો આપણે એક પેન છે એનું પ્રોડક્શન કરીએ છીએ. એના પેનની કિંમત છે 2 રૂપિયા. પેનની પ્રોડક્શન કિંમત કેટલી છે? 2 રૂપિયા. આ જ પેનને આપણે જો 500 રૂપિયામાં વેચીએ તો આપણે નફો કેટલો થઈ જાય? 498 રૂપિયામાં. કેમ કે 2 રૂપિયાની વસ્તુ છે એને આપણે 500 રૂપિયામાં વેચીએ છીએ એટલે કે 498 રૂપિયાનો નફો થાય છે. આવું જ કામ કરે છે આરબીઆઈ. શું કરે છે? આરબીઆઈ છે નાણાં પ્રિન્ટ કરે છે. આરબીઆઈ 500 રૂપિયાની નોટ પ્રિન્ટ કરે ત્યારે એને 2 રૂપિયાનો ખર્ચ થાય છે. એટલે કે 2 રૂપિયાનો ખર્ચ કરીને એક નોટ બનાવે છે અને નોટ કેટલામાં વેચે છે? 500 રૂપિયામાં. કેમ કે 500 રૂપિયાના નોટનું મૂલ્ય 500 રૂપિયા છે, પરંતુ એનો પ્રિન્ટિંગ કોસ્ટ કેટલો છે? પ્રિન્ટિંગ કોસ્ટ છે 2 રૂપિયા. એટલે આરબીઆઈ જે નાણું પ્રિન્ટ કરે છે એનો પ્રિન્ટિંગ કોસ્ટ ખૂબ ઓછો હોય છે. જ્યારે નાણાંનું મૂલ્ય કેટલું હોય છે? નાણાંનું મૂલ્ય તો એનાથી ઘણું વધારે હોય છે. તો આ બંને વચ્ચેનો જે ગેપ છે એને કહેવાય સાઇનોરેજ ને આ આરબીઆઈ માટે નફો છે. પરંતુ જ્યારે આરબીઆઈ છે એ સરકારને સરપ્લસ ટ્રાન્સફર કરે છે, એ ટ્રાન્સફરની ગણતરીની અંદર આ સરપ્લસની ગણતરીની અંદર આ સાઇનોરેજ છે એની ગણતરી કરવામાં આવતી નથી. એના સિવાયની આ બધી જે આવક છે એ સરપ્લસની ગણતરી માટે આપણે ગણતરીમાં લઈએ છીએ. હવે એ છે કે સરકાર આ વખતે આ મહત્વનો મુદ્દો કેમ છે કે આરબીઆઈ છે 2.11 લાખ કરોડ એ સરકારને ડિવિડન્ડ રૂપે એટલે કે સરપ્લસ તરીકે આપ્યા છે. હવે આનાથી કેવા કેવા હકારાત્મક અસર થાય છે, કેવા ફાયદા થાય છે? પહેલી વાત કે ભારતનું બેન્કિંગ સેક્ટર છે મજબૂત છે, આવો સંદેશ જશે. હવે વૈશ્વિક રેટિંગ એજન્સીઓ છે જેમ કે મૂડી, ફીચ, સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર,
આ બધી છે દરેક દેશને એક રેટિંગ આપે છે. ને ભારતનું રેટિંગ છે ને ખૂબ ખરાબ છે. આનો અર્થ એવો છે ભારતનું રેટિંગ ખરાબ હોવાનો કે ભારતની અંદર રોકાણ કરેલા રૂપિયા છે ફરી આવશે કે નહીં એની કોઈ જવાબદારી નથી. જ્યારે અમેરિકાનું રેટિંગ છે ને એ છે AAA. આનો અર્થ શું થયો કે અમેરિકાની અંદર રોકાણ કરીએ તો એ રૂપિયા તમારા ક્યાંય જશે નહીં, કોઈ ડૂબાડી નહીં દેશે. જ્યારે ભારતનું રેટિંગ છે એ BBB છે. ભારતના રેટિંગમાં સુધારો થાય એનો અર્થ એવો થાય કે વિદેશી રોકાણકારો છે ભારતની અંદર વધારે રોકાણ કરશે. કેમ કે ભારતની અંદર રોકાણ કરવું એ સેફ મહેસૂસ કરે છે. એટલે આ ડિવિડન્ડ છે, આ સરપ્લસ છે 2.11 લાખ કરોડ RBI આપ્યું, એનો અર્થ એવો છે કે ભારતનું બેન્કિંગ સેક્ટર મજબૂત છે, ભારતની નાણાકીય સ્થિતિ સુધરી રહી છે, એટલે ભારતની રેટિંગ છે એમાં સુધારો થશે. બીજું કે આ 2.11 લાખ કરોડ છે શું છે? સરકારની આવક છે. તો સરકારનું અનુમાન કેટલું હતું કે સરકારનું અનુમાન હતું કે RBI પાસેથી જે સરપ્લસ મળશે 1 લાખ કરોડ મળશે ને મળે છે 2 લાખ કરોડ. તો સરકારના અનુમાન કરતા આવક વધી ગઈ તો સરકારનું જે ડેફિસિયટ છે એ ડેફિસિયટ ઘટી જશે. આ ડેફિસિયટ શું છે? સરકાર છે દર વર્ષે બજેટ રજૂ કરે છે. બજેટમાં શું હોય છે? બજેટમાં બે વસ્તુ હોય છે. બજેટની અંદર સરકારની આવક કેટલી થશે ને સરકાર ખર્ચ કેટલો કરશે, આ બે વસ્તુનું અનુમાન હોય. અનુમાન કેમ હોય છે? કેમ કે બજેટ છે આવતા વર્ષ માટે હોય છે. તો સરકાર એ અનુમાન કરે છે કે આવતા વર્ષે સરકારની આવક કેટલી રહેશે ને સરકાર કેટલો ખર્ચ કરશે. માની લો કે સરકાર છે એ બધી યોજનાઓ પાછળ 100 રૂપિયાનો ખર્ચ કરે છે ને સરકારની આવક 94 રૂપિયા હશે એવું અનુમાન છે. એટલે કે સરકાર 94 રૂપિયાની આવક છે ને ખર્ચ કરે છે 100 રૂપિયાનો, એટલે કે 6 રૂપિયા ખાધ છે, ડેફિસિયટ છે, એટલે કે એની ઘટ છે. તો સરકાર આ 6 રૂપિયા ક્યાંથી લેશે? સરકાર આ 6 રૂપિયા ક્યાંકથી ઉધારી કરશે. હવે આ વસ્તુ તમે જો કે 94 રૂપિયા એમની આવક છે સરકારની અને 100 રૂપિયા ખર્ચ કરે છે અને 6 રૂપિયા ડેફિસિયટ છે, ખાધ છે. તો આ છે ડેફિસિયટના આંકડા બતાવેલા છે છેલ્લા 4-5 વર્ષના, કે નાણાકીય વર્ષ 2020 ની અંદર સરકારની ડેફિસિયટ હતી 4.6%. આનો અર્થ શું થયો કે સરકારની આવક છે એના કરતા ખર્ચ વધારે હતો. કેટલો હતો? 4.6% જેટલો. આ કોરોના વાળું વર્ષ છે. કોરોના વાળા વર્ષની અંદર આપણી ડેફિસિયટ વધીને 9.2% થઈ ગઈ છે. કેમ કે સરકાર છે ખૂબ વધારે ખર્ચ કરે છે અને સરકારની આવક હતી ઓછી હતી. તો એ પછીથી આપણી ડેફિસિયટ છે ઘટતી જાય છે. તો ફાઇનાન્શિયલ યર 25 ની અંદર આપણી ડેફિસિયટ છે 5.1% રહેશે એવું અનુમાન છે. 5.1% રહેશે એવું અનુમાન છે. પરંતુ હવે શું છે? અચાનક સરકારની આવક છે 1 લાખ કરોડ વધી ગઈ છે. કેમ? સરકારનું અનુમાન હતું કે RBI પાસેથી 1 લાખ કરોડ મળશે, પરંતુ વાસ્તવમાં મળે છે કેટલા? 2 લાખ કરોડ. એટલે કે સરકારની ડેફિસિયટ છે એ 5.1% છે, એની જગ્યાએ એવું અનુમાન છે કે 4.9% જેટલી થઈ જશે. એટલે કે સરકારનો એવો ટાર્ગેટ, એવો લક્ષ્યાંક છે કે આપણી ડેફિસિયટને ઓછામાં ઓછી કરવી. આવક અને ખર્ચ વચ્ચે જે તફાવત છે એને ઓછામાં ઓછો કરવો, એને કહેવાય ડેફિસિયટ ઘટાડવી. તો આજે RBI એ સરપ્લસ આપ્યું છે એના કારણે આપણી ડેફિસિયટ ઘટાડવામાં પણ ફાયદો થશે. તો આ અમુક ફાયદાઓ છે આપણે જોઈ લીધા છે કે ખાધમાં ઘટાડો થશે, આપણું રેટિંગ છે એમાં સુધારો થશે. હવે આપણે આગળ જોઈએ કે દલાલ સ્ટ્રીટ. દલાલ સ્ટ્રીટ એટલે શેર માર્કેટની વાત આવે છે. તો શેર માર્કેટ કેમ ચર્ચામાં છે? શેર માર્કેટ એટલા માટે ચર્ચામાં છે કે આપણું જે શેર બજાર છે, શેર બજારનું કમ્બાઇન્ડ મૂલ્ય, એટલે કે શેર માર્કેટની અંદર, સ્ટોક એક્સચેન્જની અંદર જેટલી કંપનીઓ લિસ્ટેડ છે, આ બધી કંપનીનું કમ્બાઇન્ડ મૂલ્ય છે એ $5 ટ્રિલિયન થયું છે. $5 ટ્રિલિયન થવા વાળો ભારત છે એ 5મો દેશ છે. તમે અહીંયા જોઈ શકો છો કે અમેરિકા છે, અમેરિકન શેર માર્કેટનું મૂલ્ય છે 55 ટ્રિલિયન છે. કેટલું? 55 ટ્રિલિયન જેવું. પછી ચાઇના છે, જાપાન છે, હોંગકોંગ છે, ને ભારત છે એના શેર માર્કેટનું મૂલ્ય $5 ટ્રિલિયન ઉપર પહોંચવા વાળો 5મો દેશ બની ગયો છે. એટલે કહી શકાય કે $5 ટ્રિલિયન શેર માર્કેટના ક્લબમાં ભારતે એન્ટ્રી લઈ લીધી છે. આ $5 ટ્રિલિયન શબ્દ આપણે બીજે પણ એક સાંભળતા હોય. ક્યાં? કે ભારતની જીડીપી $5 ટ્રિલિયન બનાવવાનો આપણો લક્ષ્યાંક છે. અત્યારે ભારતની જીડીપી કેટલી છે? અત્યારે ભારતની જીડીપી $3.7 ટ્રિલિયન જેટલી છે. તો આ આપણે ચર્ચા કરી છે ને કરી ભારતનું જે શેર માર્કેટ છે એનું કમ્બાઇન્ડ મૂલ્ય, એનું માર્કેટ કેપિટલાઇઝેશન એ $5 ટ્રિલિયન થઈ ગયું છે. એટલા માટે મુદ્દો ચર્ચામાં છે. જો ભારતના શેર માર્કેટ છે એનું મૂલ્ય $1 ટ્રિલિયન ક્યારે થયું હતું? તો કે 2007માં. પછી 10 વર્ષ લાગ્યા એમાં $1 ટ્રિલિયન એડ કરવામાં, એટલે કે $2 ટ્રિલિયન નું મૂલ્ય ક્યારે થાય છે? કે 2017માં.
પછીના 4 વર્ષની અંદર એમાં હજી $1 ટ્રિલિયન વધારો થાય છે અને $3 ટ્રિલિયન મૂલ્ય થશે 2021માં. પછી ડિસેમ્બર 2023ની અંદર ભારતીય શેર માર્કેટનું મૂલ્ય થાય છે $4 ટ્રિલિયન. $4 ટ્રિલિયન થી $5 ટ્રિલિયન થવા માટે ભારતીય શેર માર્કેટને માત્ર 6 મહિનાનો સમય લાગે છે. ડિસેમ્બર 2023 થી અત્યારે આ મહિનો ચાલે છે મે 2024, એટલે કે છેલ્લા 6 મહિનાની અંદર ભારતીય શેર માર્કેટના મૂલ્યની અંદર $1 ટ્રિલિયનનો વધારો થાય છે. આ બધી માહિતીમાં આપણા માટે પરીક્ષા માટે શું મહત્વનું છે? આ મેન્સ માટે કોઈ મહત્વનો મુદ્દો નથી, પ્રિલિમ્સ માટે પૂછાય છે. પ્રિલિમ્સમાં શું પૂછાશે કે ભારતીય શેર માર્કેટ છે એ $5 ટ્રિલિયન ક્લબની અંદર સામેલ થયું છે. હા, ને આવું કરવા વાળો ભારત કેટલામો દેશ છે? આવું કરવા વાળો ભારત છે 5મો દેશ છે. તો વિશ્વના 5 દેશો છે કે જેના શેર માર્કેટનું મૂલ્ય $5 ટ્રિલિયન છે. ઓકે, હવે આગળનો મુદ્દો છે ઇન્ડેક્સ. તો આપણે જીપીએસસી ને સિલેબસની અંદર ઇન્ડેક્સ પણ છે. તો આપણે જે પણ ચર્ચા અઠવાડિયા દરમિયાન કોઈ ઇન્ડેક્સ નવો જારી થશે તો આપણે એને ચર્ચામાં લઈ લેશું. તો આ વખતનો ઇન્ડેક્સ આપણે ચર્ચામાં રહેલો છે ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઇન્ડેક્સ. એમાં ભારતનું સ્થાન છે 39મું. હવે ઇન્ડેક્સ છે દર પ્રિલિમ્સની અંદર 1 થી 2 ઇન્ડેક્સ પૂછાતા હોય છે. તો ઇન્ડેક્સની અંદર કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું? પહેલું તો ભારતનું સ્થાન કયું છે? તો ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન કેટલામાં છે? 39. ઇન્ડેક્સ છે કઈ સંસ્થા દ્વારા જારી કરવામાં આવે છે? તો કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા જારી કરવામાં આવે છે. સામાન્ય રીતે ઇન્ડેક્સ છે દર વર્ષે જારી થતા હોય છે, પરંતુ જે ઇન્ડેક્સ છે 2 વર્ષે, 3 વર્ષે, 4 વર્ષે જારી થતા તેને તો સ્પેસિફિકલી યાદ રાખવાના. તો ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઇન્ડેક્સ છે દર વર્ષે જારી નથી થતો, દર 2 વર્ષે જારી થાય છે. એટલે એ વસ્તુ ધ્યાન રાખવાનું છે. અને ભારતનો રેન્ક છે 39માં. એટલે મુખ્ય 2 બાબતો યાદ રાખવાની કોઈ પણ ઇન્ડેક્સમાં, કે ભારતનો રેન્ક કેટલામો છે અને ઇન્ડેક્સ છે કોના દ્વારા જારી કરવામાં આવે છે. આના સિવાય યાદ રાખવાનું કે પહેલો રેન્ક કોનો છે. પહેલા તો 2 જ બાબત યાદ રાખવાની, કે ભારતનો રેન્ક ને કોના દ્વારા જારી. આના પછી કઈ માહિતી યાદ રાખવાની? કયા દેશનો રેન્ક છે પહેલા ક્રમાંકે છે? તો યુએસ છે એનો પહેલા ક્રમાંકે. આના સિવાય ભારત સિવાય કે ચીન, પાકિસ્તાન એના રેન્ક આપણાથી આગળ પાછળ ક્યાં છે? પ્રિલિમ્સની અંદર કદાચ પૂછાય, ના પણ પૂછાય, પરંતુ આ વસ્તુ છે મેન્સમાં કામ આવશે. જેમ કે હેપીનેસ ઇન્ડેક્સની અંદર પાકિસ્તાન આપણાથી આગળ છે. તો જીએસમાં મેન્સમાં કંઈક આવો પ્રશ્ન પૂછાય, અથવા તો હેપીનેસ બાબતે કોઈ એસે એવો લખેલો પૂછાય છે, તો ક્યારેક આપણે કમ્પેરિઝન કરવા માટે પાકિસ્તાન અને ચીનનો ઇન્ડેક્સ આપણે યાદ હોય તો આ વસ્તુને આપણે લખી શકીએ. પરંતુ પ્રિલિમ્સની અંદર પાકિસ્તાનનો રેન્ક કેટલામાં છે એવું નહીં પૂછાય. એમાં તો આપણો ભારતનો રેન્ક કેટલામાં છે ને વધીને આગળ એનાથી પૂછાશે તો પહેલો રેન્ક કયા દેશનો છે એ પૂછાશે. આ રેન્ક જે તૈયાર કરવામાં આવે છે એનો સ્કોર આપવામાં આવે છે 1 થી લઈને 7 સુધીનો. એટલે કે જે દેશનો સ્કોર 7 હશે એ દેશનું સૌથી સારું પરફોર્મન્સ, જે દેશનો સ્કોર 1 છે એનું સૌથી ખરાબ પરફોર્મન્સ. તો ભારતનો સ્કોર કેટલો છે? ભારતનો સ્કોર છે 4.25. તમે જોઈ શકો છો કે ભારતનો સ્કોર છે 7માંથી 4.25 અને અમેરિકાનો સ્કોર છે 5.25. ભારતનું સ્થાન કેટલામું છે? 39મું. તો દક્ષિણ એશિયાના દેશોની અંદર, એટલે કે નેપાળ, ભૂતાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, એટલે કે દક્ષિણ એશિયાના દેશોની અંદર ભારત એકમાત્ર એવો દેશ છે કે જે ટોપ 50 ની અંદર આવે છે. તો એ સારી બાબત છે. હવે હજી એક ભારત માટે સારા સમાચાર છે. કયા? ઇન્ડેક્સ છે એ અલગ અલગ પેરામીટર ઉપર જારી કરવામાં આવે છે. કયા પેરામીટર? તો આપણે ભારતની અંદર ટુરિઝમ માટેનું એન્વાયરમેન્ટ કેવું છે? એન્વાયરમેન્ટ એટલે વાતાવરણની વાત નથી કરતા, ઓલ ઓવર ત્યાં ટુરિસ્ટ કોઈ વ્યક્તિ આવે તો એને કેવી દરેક વસ્તુની સહુલિયત મળે છે કે નહીં, એ એન્વાયરમેન્ટની વાત કરે છે. પછી ભારતની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે, સરકારની નીતિઓ કેવી છે, અહીંના રિસોર્સિસ કેવા છે, અહીંયા એન્વાયરમેન્ટ, પર્યાવરણ, સસ્ટેનેબિલિટી કેવી છે, આ બધા પેરામીટરના આધારે ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવે છે. એની અંદર આપણા માટે મહત્વનો મુદ્દો આ છે કે જે રિસોર્સિસ વાળો છે, કે નેચરલ રિસોર્સિસ, કલ્ચરલ રિસોર્સિસ અને નોન લેઝર રિસોર્સિસ. આ 3 રિસોર્સિસની અંદર ભારતનો રેન્ક ટોપ 10 ની અંદર છે. એટલે કે નેચરલ રિસોર્સિસમાં ભારતનો રેન્ક 6 છે, કલ્ચરલ રિસોર્સિસમાં ભારતનો રેન્ક 9 છે અને નોન લેઝર રિસોર્સિસની અંદર ભારતનો રેન્ક 9 છે. આવા માત્ર 3 જ દેશ છે કે જે આ 3 પેરામીટરની અંદર ટોપ 10 માં હોય છે. તો ભારત માટે એક સારી બાબત છે કે જે કલ્ચરલ ને નેચરલ રિસોર્સિસ છે, એટલે કે કુદરતી સંસાધનો, સાંસ્કૃતિક સંસાધનો, વારસાના સ્થળો, આપણા નેચરલ રિસોર્સિસ એટલે કે પર્વત છે, હિમાલય છે, સાપુતારાની ટેકરીઓ છે, આ બધા નેચરલ રિસોર્સિસ છે. આની અંદર ભારત છે ટોપ 10 માં આવે છે. જો આપણે ટ્રાવેલ અને ટુરિઝમ ઇન્ડેક્સને વધારવો હશે તો આપણે શું કરવું પડે છે? આ બધા પેરામીટર છે એમાં ઇમ્પ્રુવમેન્ટ કરવું પડશે. તો જે નેચરલ ને સાંસ્કૃતિક રિસોર્સિસ છે એની અંદર ભારતનું ઓલરેડી સારું પરફોર્મન્સ છે. તો ભારતે ક્યાં સુધારવાની જરૂર છે? આ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમાં સુધારવાની જરૂર છે. પછી આપણે સેફટી માટેની ગાઈડલાઇન્સ,
ભારતની અંદર કોઈ વિદેશી વ્યક્તિ આવે છે ફરવા માટે ટુરિસ્ટ તરીકે, તો એની સાથે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ. વચ્ચે તમે સોશિયલ મીડિયાની અંદર ઘણી બધી ખબર જોઈ હશે કે કોઈ એક દેશની કોઈ વતની છે ભારતની અંદર ફરવા આવે છે અને એની સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે, તો ભારતની છબીને ખરાબ કરે છે, તો ભારતની અંદર સેફ્ટી સ્ટાન્ડર્ડ બરોબર નથી, તો આ છે આપણા રેન્કને પાછળ ધકેલી દેશે. તો ભારત છે નેચરલી તો બહુ સારો પર્યટન માટેનું સ્થળ છે, પરંતુ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, સેફ્ટી સ્ટાન્ડર્ડ છે, આ બધી જગ્યાએ આપણે ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે, જેનાથી ભારતનો ઇન્ડેક્સ, ભારતનો રેન્ક છે એ વધારે સારો બને. પરીક્ષાના પર્સપેક્ટિવથી શું આ બધું અગત્યનું છે કે નહીં? પ્રિલિયમ્સના પર્સપેક્ટિવથી આ બધા સેગ્રીગેશન છે એ કયા માપદંડોને આધારે રેન્ક તૈયાર કરવાનો છે, પરીક્ષામાં પ્રિલિયમ્સમાં નહીં પૂછાય. પ્રિલિયમ્સની અંદર પૂછાશે કે કોના દ્વારા જારી કરવામાં આવે છે અને આપણો રેન્ક કેટલામાં છે. પરંતુ આપણે છે એક વખત વાંચી લેવાનું છે કયા કયા પેરામીટર છે, એમાં અમુક અંદાજ હોવો જોઈએ. કેમ કે મેન્સ એક્ઝામ માટે મહત્વનું છે. તો આ મેન્સ એક્ઝામમાં કેવું મહત્વનું છે જો વૈશ્વિક સ્પર્ધાત્મક સૂચકાંક ના વિવિધ આયામોની ચર્ચા કરો. ભારતના વૈશ્વિક સ્પર્ધાત્મક સૂચકાંકના વિવિધ આયામોના સંદર્ભે કામગીરીનું મૂલ્યાંકન કરો. જીપીએસસી ની પરીક્ષા 10 નંબરની એડવર્ટાઇઝ 2019-20માં પ્રશ્ન પૂછાઈ ગયો. શું પ્રશ્ન છે? આ સ્પર્ધાત્મક સૂચકાંક છે એના અલગ અલગ ડાયમેન્શન કે કોના આધારે તૈયાર કર્યો છે, ના અલગ અલગ ડાયમેન્શનની અંદર ભારતનો રેન્ક શું છે, આવો સવાલ મેન્સની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. એટલે કે અલગ અલગ જે ડાયમેન્શન છે, કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ એ અલગ ઇન્ડેક્સ હતો, એ ઇન્ડેક્સની અંદર ભારતનું પ્રદર્શન કેવું છે એ પૂછાયેલો હતો. તો આમાંથી એવો પ્રશ્ન પૂછાઈ શકે કે ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઇન્ડેક્સ છે ને અલગ અલગ પેરામીટર ઉપર ભારતનું પ્રદર્શન કેવું છે. તો આ ઇન્ડેક્સ છે એટલો મહત્વનો નથી કે સ્પેસિફિકલી આ ઇન્ડેક્સ ઉપર મેન્સમાં સવાલ બની શકે, પરંતુ પર્યટન છે, ટુરિઝમ છે, આ સેક્ટર છે છેલ્લા 3-4 વર્ષથી ખૂબ જ ચર્ચામાં છે અને ભારત માટે આ સેક્ટર છે ખૂબ જ મહત્વનું છે. એટલે એના માટે તમે જોઈ શકો છો કે એસે પણ પૂછાઈ ગયો છે પ્રવાસન ઉદ્યોગ ઉપરનો. પ્રવાસન ઉદ્યોગ ઉપરનો એસે પૂછાઈ ગયો છે. ભવિષ્યની અંદર જીપીએસસી મેન્સની અંદર પ્રવાસન ઉદ્યોગ ઉપરનો સવાલ પૂછાઈ શકે. સ્પેસિફિકલી ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઉપરનો સવાલ પૂછાય એની સંભાવના બહુ ઓછી છે, પરંતુ જ્યારે પ્રવાસન સેક્ટર ઉપરનો એસે પૂછાશે તો એસેમાં તમારે શું લખવાનું છે? ભારતની પર્યટનની સ્થિતિ, ભારતમાં પર્યટનમાં કઈ કઈ સમસ્યાઓ છે, સરકાર આના માટે કેવી યોજનાઓ, કેવા સ્ટેપ્સ લઈ રહી છે અને ભારતની સ્થિતિને સુધારવા માટે હજી આપણે શું કરવું જોઈએ, આ બધી ચર્ચા કરી. એની અંદર ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઇન્ડેક્સ, એના જે પેરામીટર છે આપણે જો ખબર હશે તો અલગ અલગ પેરામીટર ઉપર આપણે પોઈન્ટ્સ બનાવી શકીએ કે ભારતનું છે આ ક્ષેત્રે સારું પરફોર્મન્સ છે, ભારત સેફ્ટી સ્ટાન્ડર્ડ સુધારવાની જરૂરત છે. એટલે મેન્સ માટે ઉપયોગી છે. તમારે દરેક છે યાદ એટલે કે ગોખી નાખવાની જરૂર નથી કે આમાં કયા કયા પેરામીટર છે, પરંતુ તમારે એક આછી એવી નજર હોવી જોઈએ આના ઉપર કે તમારે અમુક અંદાજ હોય કે લગભગ આવા અમુક પેરામીટર છે, સેફ્ટી સ્ટાન્ડર્ડ છે, પછી પ્રાઇસ કોમ્પિટિટિવનેસ છે. એટલે કે અમેરિકન વ્યક્તિ ભારતમાં આવે તો ભારત એના માટે સસ્તો પડશે, તો પ્રાઇસ કોમ્પિટિટિવનેસ ભારતની અંદર છે તો એ સારી બાબત છે. પછી સરકારની નીતિઓ કેવી છે, આ બધા મુદ્દાઓ છે જેના ઉપર આપણે જીપીએસસી મેન્સની અંદર એસે અને જીએસની અંદર જે સવાલો લખીશું એની અંદર આપણે કામ લાગશે. એટલે આ બધી વસ્તુને પ્રિલિયમ્સના પર્સપેક્ટિવથી ગોખવાની નથી, પરંતુ એના જે કી હાઇલાઇટ હોય છે ઇન્ડેક્સની અંદર એ આપણા માટે મહત્વની વાત છે. તો આપણા માટે અત્યારે મહત્વનું શું છે? આ નેચરલ ને સાંસ્કૃતિક રિસોર્સિસ છે, એમાં ભારતનું પરફોર્મન્સ, ભારતનું પ્રદર્શન ખૂબ સારું છે. તો આ પોઈન્ટ છે આપણે પરીક્ષામાં પ્રિલિમ્સમાં પણ પૂછાઈ શકે. આ પોઈન્ટ પ્રિલિમ્સની અંદર પૂછાઈ શકે કે નેચરલ રિસોર્સિસ, કલ્ચરલ રિસોર્સિસ અને નોન લેઝર રિસોર્સિસ છે, એમાં ભારત ટોપ 10માં આવે છે અને આવા માત્ર 3 જ દેશ છે. તો આવું પ્રિલિમ્સમાં પોઈન્ટ બની શકે. પરંતુ પ્રિલિમ્સ માટે આપણે વધારે મહત્વ ક્યાં આપીએ છીએ? મેન્સની અંદર પણ આવા મુદ્દાઓ આપણે લખવા માટે કામ આવશે. તો અહીં એક શબ્દ આવે છે નોન લેઝર રિસોર્સિસ. એક તો લેઝર એક્ટિવિટી એટલે કે આપણે જે હળવાશના સમયે જે કામ કરતા હોય હરવા ફરવાની એક્ટિવિટી, એ લેઝર એક્ટિવિટી છે. આ શું છે? નોન લેઝર એક્ટિવિટી એટલે કે બિઝનેસ પર્પઝ માટે. હેલ્થકેર ટુરિઝમ પણ એક ટુરિઝમનો પ્રકાર છે ને ભારત છે એ હેલ્થ ટુરિઝમની અંદર વિશ્વમાં ખૂબ સારું સ્થાન ધરાવે છે. તો જે હેલ્થકેર ટુરિઝમ છે, બિઝનેસ છે, એકેડેમિક પર્પઝ માટેનું ટુરિઝમ છે, એની ગણતરી આમાં કરવામાં આવે છે નોન લેઝર રિસોર્સિસની અંદર. તો એમાં ભારતનું પરફોર્મન્સ ખૂબ જ સારું છે. તો આપણે આમાં યાદ તો પ્રિલિમ્સ માટે એટલું જ રાખીશું કે ઇન્ડેક્સ કોણ બહાર પાડે છે અને ભારતનો રેન્ક કેટલામાં છે ને દ્વિવાર્ષિક છે. પરંતુ આ જે મહત્વના પોઈન્ટ છે કે દક્ષિણ એશિયામાં, એ પણ પ્રિલિમ્સમાં પૂછાઈ શકે કે દક્ષિણ એશિયાનો એક જ એવો માત્ર દેશ એક ટોપ 50 ની અંદર છે ને બાકી આ એક આછી એવી નજર કરી લેશું શેના માટે? મેન્સના પર્સપેક્ટિવથી. તો જો પ્રવાસન ઉદ્યોગ ઉપર નિબંધ પૂછાઈ ગયો છે ને આના ઉપર જીએસ ની અંદર પણ સવાલ પૂછાશે એવી સંભાવનાઓ છે, કેમ કે પ્રવાસન ઉદ્યોગ આપણા માટે મહત્વનો છે. દર વર્ષે અથવા તો
દર 2 એક્ઝામ હોય એમાંથી એકાદી એક્ઝામની અંદર તો એક ઇન્ડેક્સ પૂછાય જ છે. કેમ કે ઇન્ડેક્સ છે એ આપણા સિલેબસનો ટોપિક છે. તમે જોઈ શકો છો કે વૈશ્વિક નવપ્રવર્તન સૂચકાંક, માનવ વિકાસ સૂચકાંક, વૈશ્વિક સ્પર્ધાત્મક સૂચકાંક, વૈશ્વિક સર્જનાત્મકતા સૂચકાંક ને વૈશ્વિક જાતિ અંતર અહેવાલ એટલે કે ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ. તમે જોઈ શકો છો આ પ્રીવિયસ યરના મેન્સના સવાલો છે. તો એક તો ગ્લોબલ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ આ સ્પર્ધાત્મક સૂચકાંકની વાત કરે છે. ઇન્ડેક્સ ક્યારે પૂછાણો હતો? જીપીએસસી ક્લાસ 1-2 ની અંદર 19-20 તમે જોઈ શકો છો કે 19-20 ની પીઆઈ ની એક્ઝામ છે એમાં પણ સેમ ઇન્ડેક્સ વૈશ્વિક સ્પર્ધાત્મકતા સૂચકાંક પૂછાઈ ગયો હતો. પછી હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, આ ઇન્ડેક્સ છે એ ખૂબ મહત્વનો ઇન્ડેક્સ છે. આના સિવાય ડીવાયએસઓની એક્ઝામમાં પૂછાયેલો કોઈ પણ 2 સૂચકાંક છે એના વિશે તમે લખો. ને પછી એક સવાલ પૂછાઈ ગયો છે એસટીઆઈ ની અંદર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2020-21. આ પરીક્ષા ઓકે એના ઉપરનો પૂછાઈ ગયો છે. ઇન શોર્ટ કે જીપીએસસી નો સિલેબસ છે, મેન્સ નો સિલેબસ છે, એની અંતર્ગત એને 6 સૂચકાંકોના સ્પેસિફિકલી નામ લખેલા છે. તો આ 6 સૂચકાંક છે એ તો આપણે એકદમ વ્યવસ્થિત આવડવા જોઈએ, કેમ કે એમાંથી પ્રશ્ન પૂછાય એની સંભાવના વધારે હોય છે. પરંતુ આમાં ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એ ઇન્ડેક્સનો તો ઉલ્લેખ જ કરેલો નથી. તો શું એ પરીક્ષામાં નહીં પૂછાય? નહીં, ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઇન્ડેક્સ છે પરીક્ષામાં પૂછાશે, ભલે સિલેબસમાં લખેલો નથી, પરંતુ જે શબ્દ સિલેબસમાં સ્પેસિફિકલી મેન્શન કરેલો હોય એના ઉપર આપણે વધારે ભાર આપવાનો. એટલે કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ છે એના ઉપર સ્પેસિફિક સવાલ પૂછાયનો, એ જ સવાલ આપણે ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઇન્ડેક્સ ઉપર પૂછાય એની સંભાવના નહીવત છે. એ માત્ર પ્રિલિમ્સમાં જ પૂછાશે, તો આપણે એ પર્સપેક્ટિવથી યાદ રાખવાનું. પરંતુ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઇન્ડેક્સ છે એના જે પેરામીટરને પણ યાદ રાખીએ છીએ. એ શેના માટે યાદ રાખીએ છીએ? મેન્સની અંદર જ્યારે પ્રવાસન ક્ષેત્ર ઉપરનો ક્વેશ્ચન પૂછાય તો એના માટે આપણે લખી શકાય. તો મેન્સની અંદર જો પ્રશ્ન પૂછાય તો કેવો પૂછાશે? તો ભારતના પ્રવાસન ક્ષેત્રની અંદર પડકારો અને પડકારોનો ઉકેલ માટે આપણે શું આગળ કરી શકીએ, આવો પ્રશ્ન મેન્સની અંદર પૂછાઈ શકે. આ પ્રવાસન સેક્ટરની વાત કરીએ તો આપણે ઇન્ડેક્સનો ક્યાંક ઉલ્લેખ કરવો પડે છે. તો મેન્સની અંદર ઇન્ડેક્સ છે એ કઈ રીતે કામ આપશે આપણે એની ચર્ચા કરી છે. તો આપણે વર્લ્ડ ઇનબોક્સની જે બુક છે એનું ચેપ્ટર 24 છે, એમાં તમે જોઈ શકો છો કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ છે, હ્યુમન કેપિટલ ઇન્ડેક્સ છે, ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ છે, આ સિલેબસની અંદર આપેલો છે. પછી ગ્લોબલ હંગર ઇન્ડેક્સ છે. એવી રીતે અહીંયા આપેલા છે 12 ઇન્ડેક્સ. આ 12 ઇન્ડેક્સ છે ડિટેલ્સની અંદર આપેલા છે. ને પછી તમે છેલ્લે જોઈ શકો છો કે અન્ય ઇન્ડેક્સ કરીને આપેલા છે. અન્ય ઇન્ડેક્સ છે આ તમે જોઈ શકો છો. અન્ય ઇન્ડેક્સ એમાં ડિટેલ્સમાં નથી આપેલા, પરંતુ યુએનડીપી દ્વારા કયા કયા મહત્વના ઇન્ડેક્સ જારી કરવામાં આવે છે, પછી આઈએમએફ દ્વારા કયા કયા મહત્વના ઇન્ડેક્સ જારી કરવામાં આવે છે, ઇન્ડેક્સ અંતર્ગત ભારતનો રેન્ક કેટલામો છે, જે પ્રિલિમ્સની અંદર પૂછાય એનું એક તમને વ્યવસ્થિત એક માળખામાં ઓર્ગેનાઇઝ વેની અંદર એક જગ્યાએ બધો ડેટા આપી દીધો છે. આ કયા ચેપ્ટર નંબર 24 છે એની અંદર જ આપેલું છે. 24 ની અંદર પેજ નંબર 523 પર જોશો તેની અંદર આ બધા ઇન્ડેક્સ આપેલા છે. પરંતુ એમાંથી જે મહત્વના ઇન્ડેક્સ છે મેન્સમાં પૂછાઈ શકે, આ જે 12 ઇન્ડેક્સ છે એ બધા તમને ડિટેલ્સમાં આપેલા છે કે કયા પેરામીટરના આધારે એ ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવે છે, ભારતનું સ્થાન શું છે, આ બધી વસ્તુ ડિટેલ્સમાં આપેલી છે. તો જે મહત્વના અમુક ઇન્ડેક્સ છે જેમ કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, આ ઇન્ડેક્સ છે કયા પેરામીટર ઉપર તૈયાર કરવામાં આવે છે એના ઉપર પણ પ્રિલિમ્સમાં પ્રશ્ન પૂછાયેલો છે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ છે એ સ્વાસ્થ્ય, શિક્ષણ આવા પેરામીટરના આધારે નક્કી કરવામાં આવે છે. એના પેરામીટર છે એ પણ પ્રિલિમ્સમાં પૂછાય. પણ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઇન્ડેક્સ છે એના પેરામીટર પરીક્ષામાં નહીં પૂછાય. કેમ કે ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઇન્ડેક્સ છે પરીક્ષા એટલો મહત્વનો ઇન્ડેક્સ નથી કે એના પેરામીટરને પણ પરીક્ષા પ્રિલિમ્સની અંદર પૂછાય. તો આપણે જે હવે કરંટ અફેરની ચર્ચા કરીશું ત્યારે એ પણ સાથે સાથે ચર્ચા કરીએ કયો ઇન્ડેક્સ છે પરીક્ષામાં પ્રિલિમ્સ માટે વધારે મહત્વનો છે, કયો ઇન્ડેક્સ છે મેન્સ માટે મહત્વનો છે, કયા ઇન્ડેક્સની અંદર માત્ર રેન્ક પૂછાઈ શકે અને કયા ઇન્ડેક્સની અંદરના ડિટેલ્સ પેરામીટર પણ પૂછવાની સંભાવના છે. આ બધી આપણને કઈ રીતે ખબર પડે કે કયો ઇન્ડેક્સ મહત્વનો છે? તો છેલ્લા થોડા વર્ષના પેપરનું એનાલિસિસ કરીએ એના પરથી આપણે ખબર પડી છે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ છે એ કયા પેરામીટરના આધારે નક્કી કરવામાં આવે છે એવા ક્વેશ્ચન પૂછાઈ ગયા છે. પરંતુ જે સામાન્ય અને નોર્મલ ઇન્ડેક્સ છે એ ઇન્ડેક્સના ક્યારેય પેરામીટર નથી પૂછાતા. એ ઇન્ડેક્સમાં એટલું જ પૂછાય છે કે કોના દ્વારા જારી કરવામાં આવે છે. તો આપણે પ્રિલિમ્સ અને મેન્સ બંને પર્સપેક્ટિવથી બુકમાં આપેલું છે. આપણે જે ચર્ચા કરીએ છીએ એ પ્રિલિમ્સ અને મેન્સમાં કેવી રીતે મહત્વનું છે એની પણ ચર્ચા કરીએ છીએ. હવે આગળનો મુદ્દો છે એક્સટર્નલ સેક્ટર. એક્સટર્નલ સેક્ટર કેમ અત્યારે ચર્ચામાં છે? ભારતની અંદર પેટ્રોલ, ડીઝલ, ક્રૂડ ઓઇલ આ બધી પેટ્રોલિયમ પેદાશો છે એની માંગ ખૂબ વધી રહી છે. ભારતની અંદર એનું ઉત્પાદન એટલું થતું નથી. તો આપણે આયાત પર નિર્ભર છીએ. તો આયાત કેટલી નિર્ભર છીએ એ આપણો આંકડો ખૂબ જ મોટો છે. કેટલો છે?
કે ભારત છે જેટલું ભારતની અંદર ક્રૂડ ઓઇલ વપરાય છે એનું 87.7% આયાત કરે છે. તો આપણે જે ગયા વર્ષનું બિલ હતું, મતલબ આયાત કરી એનું મૂલ્ય કેટલું હતું, $96 બિલિયન નું આપણે ક્રૂડ ઓઇલ આયાત કરેલું છે. અને $96 બિલિયન માંથી મોટા ભાગના 40-45% એટલે કે $46 બિલિયન માત્ર ને માત્ર આ ક્રૂડ ઓઇલ આપણે રશિયામાંથી આયાત કરેલું હતું. રશિયામાંથી આપણે આજથી 3-4 વર્ષ પહેલા કેટલાનું પેટ્રોલિયમ કે ક્રૂડ ઓઇલ છે આયાત કરતા હતા, તો કે $2 બિલિયન નું. પરંતુ ગયા વર્ષે આપણે કેટલું કર્યું, $46 બિલિયન. આજથી ખાલી 3-4 વર્ષ પહેલા આપણે રશિયામાંથી જે ક્રૂડ ઓઇલની આયાત કરતા હતા $2 બિલિયન ની હતી. એનાથી અચાનક એટલો બધો વધારો કેમ થઈ ગયો? એનું કારણ છે રશિયા યુક્રેનનું યુદ્ધ. રશિયા યુક્રેન યુદ્ધના કારણે રશિયા ઉપર વેસ્ટર્ન દેશોએ પ્રતિબંધો લગાવી દીધા. એના કારણે રશિયાનું પેટ્રોલ જે ઓઇલ છે ખરીદાતું નહોતું. તો ભારતે છે એનું ક્રૂડ ઓઇલને ખરીદ્યું. કેમ? રશિયાએ કીધું કે અમે ભાઈ તમને ડિસ્કાઉન્ટમાં આપીએ છીએ. તો એક બેરલ દીઠ રશિયા આપણને $8-10 ડિસ્કાઉન્ટ આપતું હતું. અહીંયા એક શબ્દ આવે છે કે બેરલ. એક બેરલ એટલે થશે 159 લીટર. એક બેરલ દીઠ રશિયા આપણને $8-10 ડિસ્કાઉન્ટ આપતું હતું. આ મુદ્દો હમણાં કેમ ચર્ચામાં છે? હમણાં ચર્ચામાં એટલા માટે છે કે આ ડિસ્કાઉન્ટ છે 8-10 રૂપિયાથી ઘટીને અત્યારે 3-4 થઈ ગયું છે. તો ભારતની કંપનીઓ છે, ભારત સરકાર છે, ભારતની સરકારી કંપનીઓ, પ્રાઇવેટ કંપની રશિયા સાથે વાટાઘાટો કરી રહી છે કે ભાઈ અમને ડિસ્કાઉન્ટ દીધા રાખજો. જો ડિસ્કાઉન્ટ નહીં આપો તો પછી અમે તમારા પાસેથી નહીં, પછી ઈરાક પાસેથી તેલ ખરીદશું. કેમ કે 2 વર્ષ પહેલા એટલે કે 2023 અને 24 છોડી દો તો એટલે એના આગળનું વર્ષ ફાઇનાન્શિયલ યર 2022 ની અંદર ભારત છે સૌથી વધારે આ ક્રૂડ ઓઇલ છે કયા દેશ પાસેથી ખરીદતો હતો? તો એ દેશ હતો ઈરાક. પરંતુ રશિયા યુક્રેન યુદ્ધ પછી ઈરાક કરતા રશિયા આપણને વધારે સસ્તું ક્રૂડ ઓઇલ આપવા લાગ્યો, એટલે આપણે ઈરાકને બાજુમાં રાખ્યું ને આપણું મોટા ભાગનું જે ક્રૂડ ઓઇલની આયાત છે એ રશિયામાંથી કરીએ છીએ. તો સવાલ એવો બને કે ભારત છે એ મોટા ભાગનું ક્રૂડ ઓઇલ છે એ કોના પાસેથી ખરીદે છે, કયા દેશ પાસેથી? તો જવાબ આવે છે રશિયા. બીજા નંબરે આવે છે ઈરાક. ભારત છે એનું પેટ્રોલ ખરીદે છે, ક્રૂડ ઓઇલ ખરીદે છે, એ કેટલા ટકા આયાત પર નિર્ભર છે? તો ભારતની અંદર જેટલી ક્રૂડ ઓઇલની જરૂરિયાત હોય છે એમાંથી 87.7% છે એ આયાત પર નિર્ભર છે. ભારત છે વિશ્વનો સૌથી ત્રીજો મોટો દેશ છે આયાતની બાબતમાં. વિશ્વની અંદર જેટલી આયાત નિકાસ થાય છે ક્રૂડ ઓઇલની, એમાં સૌથી મોટી આયાત કયો દેશ કરે છે? તો કે અમેરિકા. બીજા નંબરે તો કે ચીન. ભારત છે ત્રીજા નંબરે આવે છે ક્રૂડ ઓઇલની આયાત કરવાની દ્રષ્ટિએ. તો અમુક મુદ્દાઓ છે અહીંયા તમે જોઈ શકો છો કે 2014 ની અંદર ભારતની અંદર ક્રૂડ ઓઇલની જેટલી જરૂરિયાતો હતી એને 77% આપણે આયાત પર નિર્ભર હતા. ને 2015 ની અંદર એટલે કે આ સમયે આપણે એવો લક્ષ્યાંક રાખ્યો હતો કે આપણે જે ક્રૂડ ઓઇલની નિર્ભરતા 77% છે એ ઘટાડી અને 2022 સુધીની અંદર 67% કરવાની છે. આવો આપણો લક્ષ્યાંક હતો. પરંતુ આપણે લક્ષ્યાંકને પૂરો ના કરી શક્યા. આપણે આયાત નિર્ભરતા ઘટાડવાની જગ્યાએ આયાતની નિર્ભરતા વધતી જાય છે. તમે જોઈ શકો છો કે છેલ્લા 10 વર્ષની અંદર આપણી આયાત ક્રૂડ ઓઇલની આયાતની નિર્ભરતા છે એ વધી ગઈ છે. અત્યારે કેટલી થઈ ગઈ છે? અત્યારે થઈ ગઈ છે 87.7%. ને આગળના વર્ષનું અનુમાન છે કે 2025 ની અંદર આ નિર્ભરતા છે એ 89% થઈ જશે. આનો અર્થ શું થયો? કે ભારતની અંદર જેટલી ક્રૂડ ઓઇલની જરૂરિયાત છે એમાંથી 87.7% છે એનું આપણે આયાત કરીએ છીએ. આયાત સૌથી વધારે કયા દેશ પાસેથી આયાત કરીએ છીએ? રશિયા પાસેથી આયાત કરીએ છીએ. તો ભારત સરકાર આયાતની નિર્ભરતા ઘટાડવા માટે કોઈ એવા પગલાં લે છે? તો કે ભારતે એવા પગલાં લીધેલા છે. 2016 ની અંદર એમને એક નીતિ લાવી હતી. કઈ? એ નીતિનું શોર્ટ ફોર્મ, એ પોલિસીનું શોર્ટ ફોર્મ છે હેલ્પ. હાઇડ્રોકાર્બન એક્સપ્લોરેશન એન્ડ લાઇસન્સિંગ પોલિસી. આ પોલિસી પહેલા કોઈ પોલિસી હતી? તો કે હા, 2016 પહેલા ન્યૂ એક્સપ્લોરેશન લાઇસન્સિંગ પોલિસી હતી. આ પોલિસી શું છે? આ પોલિસી એ છે કે ભારતની અંદર ક્રૂડ ઓઇલનું પ્રોડક્શન વધારવું છે તો ભારતની અંદર ક્રૂડ ઓઇલનું ખનન કરવું પડશે. તો પ્રાઇવેટ કંપનીઓ, સરકારી કંપનીઓ આ ખનન સાથે જોડાયેલી છે. તો આ કંપની વધારે સરળતાથી ક્રૂડ ઓઇલનું ખનન કરી શકે એના માટે આપણે સરકારની પોલિસી એવી હોવી જોઈએ જે સરળતાથી આપણા દેશની અંદર કંપનીઓ છે ક્રૂડ ઓઇલનું ખનન કરી શકે, જેનાથી ભારતની અંદર ઉત્પાદન વધે ને આપણી જે ક્રૂડ ઓઇલ આયાત કરવાની જે નિર્ભરતા છે નિર્ભરતાને ઘટાડી કરી શકીએ. કેમ કે આપણે ઘર આંગણે જો ઓઇલનું એટલું પ્રોડક્શન થતું હશે તો આપણે આયાત કરવાની ઓછી જરૂર પડશે. તો એનામાં આપણે અત્યારે કઈ છે ખનન કરવા માટેની નીતિ છે, એનું નામ છે હેલ્પ, હાઇડ્રોકાર્બન એક્સપ્લોરેશન એન્ડ લાઇસન્સિંગ પોલિસી. તો આ પોલિસી અંતર્ગત આપણે શું કર્યું? 2016 પહેલાની નીતિ હતી નેલ્પ,
ને અત્યારની કરંટ નીતિ છે હેલ્પ. તો હેલ્પ નીતિ છે એક્સપ્લોરેશનને સરળ બનાવવા માટેની પોલિસી છે. આ અંતર્ગત 4-5 શબ્દ છે જે મેન્સ માટે તો ક્યારેક મહત્વના બની શકે, પરંતુ પ્રિલિમ્સમાં પણ પૂછાઈ શકે કે હેલ્પ શું છે. તો હેલ્પ છે એ હાઇડ્રોકાર્બનના ખનન માટેની પોલિસી છે. ક્યારે આવી? 2016માં આવી. આ નીતિ અંતર્ગત મહત્વની બાબતો શું છે? તો પહેલી મહત્વની બાબત છે યુનિફોર્મ લાયસન્સિંગ. એટલે આ હેલ્પ નીતિ જ્યારે 2016માં આવી એના પહેલાના સમયમાં કઈ નીતિ હતી? નેલ્પ નીતિ હતી, કે ન્યૂ એક્સપ્લોરેશન એન્ડ લાયસન્સિંગ પોલિસી, એટલે કે નેલ્પ. આ અંતર્ગત શું હતું કે કોઈ ક્ષેત્રની અંદર કોઈ એક કંપની ખનન કરતી, ફોર એક્ઝામ્પલ કે રિલાયન્સ છે એ ગાંધીનગરનો કોઈ એક વિસ્તાર છે, એ વિસ્તારની અંદર ગાંધીનગરના આજુબાજુનો કોઈ વિસ્તાર છે, ત્યાં પેટ્રોલ એમ નીકળે છે, ક્રૂડ ઓઇલ નીકળે છે, તો ખનન કરવું છે તો એના માટે એને લાયસન્સ લેવું પડશે. તો રિલાયન્સ છે એ સરકારને કહેશે કે આ વિસ્તારની અંદર હું ક્રૂડ ઓઇલના પ્રોડક્શન માટેનું મને લાયસન્સ આપો, તો સરકાર એને લાયસન્સ આપે છે. એ ખનન કરતી વખતે એમાંથી માની લો કે નેચરલ ગેસ નીકળે છે. એવું તો જરૂરી નથી કે માત્ર ક્રૂડ ઓઇલ જ નીકળશે. જો નેચરલ ગેસ નીકળે છે તો રિલાયન્સ છે નેચરલ ગેસનું ખનન નહીં કરી શકે. કેમ? કે રિલાયન્સ પાસે નેચરલ ગેસના ખનન માટેનું લાયસન્સ જ નથી. તો રિલાયન્સે અલગથી લાયસન્સ લેવું પડશે નેચરલ ગેસ માટેનું. માની લો કે નેચરલ ગેસ માટેનું ખનન થાય છે ને પછી કોલ્ડ બેડ મિથેન નીકળે છે, તો કોલ્ડ બેડ મિથેનના ખનન માટે અલગથી લાયસન્સ લેવું પડશે. એટલે કે અલગ અલગ હાઇડ્રોકાર્બનના ખનન માટે અલગ અલગ લાયસન્સ લેવા પડે. જ્યારે હેલ્પ નીતિ અંતર્ગત યુનિફોર્મ લાયસન્સિંગ આપવામાં આવે છે, એટલે કે એક જ લાયસન્સ અંતર્ગત કોઈ પણ પ્રકારના હાઇડ્રોકાર્બન છે, નેચરલ ગેસ હોય છે કે ક્રૂડ ઓઇલ હોય છે, દરેકનું ખનન કરી શકાશે. બીજું છે રેવન્યુ શેરિંગ મોડલ. એટલે જ્યારે જૂની નીતિ અંતર્ગત શું હતું કે કંપની છે એ હાઇડ્રોકાર્બનનું ખનન કરે છે, પછી એમાંથી એને અમુક પ્રોફિટ થતો હશે. ફોર એક્ઝામ્પલ કે હાઇડ્રોકાર્બન છે એનું ખનન કરે છે, એમાંથી એનું વેચાણ કરે છે 100 કરોડ. ને ફાઇનલી આ 100 કરોડના વેચાણ દરમિયાન એને નફો થાય છે 10 કરોડનો. તો 10 કરોડનો જે નફો છે એ નફામાંથી અમુક હિસ્સો કંપનીએ સરકારને આપવાનો રહેતો હતો. એટલે આ મોડલને શું કહેવાય? નફા દ્વારા ચાલતું મોડલ, એટલે કે પ્રોફિટ બેઝ મોડલ, પ્રોફિટ શેરિંગ મોડલ. એટલે પ્રોફિટ જે નફો છે એમાંથી અમુક હિસ્સો છે સરકારને આપવામાં આવે છે. તમે સમસ્યા શું થતી હતી? સમસ્યા એક તો એ થતી હતી કે કંપની એવી ટ્રાય કરશે કે એનો નફો ઓછામાં ઓછો રહે. વધારાના ખોટા ખર્ચ કંપની છે જોડી એનો નફો શું કરે? ઘટાડે, જેના કારણે સરકારને ઓછો રેવન્યુ આપવો પડે. બીજું શું કે કેટલો ખર્ચ થયો છે એ સરકાર આખો ઓડિટ કરશે, હિસાબ કિતાબ કરશે. આના કારણે આખી જે પ્રોસેસ છે એ જટિલ અને લાંબી બનતી હતી. તો એની જગ્યાએ હવે આપણે શું કર્યું છે કે પ્રોફિટની જગ્યાએ જે રેવન્યુ કુલ વેચાણ થાય છે એનો અમુક હિસ્સો સરકારને આપી દેવાય, જેનાથી પ્રક્રિયા ઝડપી અને સરળ બની જાય. એના સિવાયની નીતિ છે ઓપન એકરેજ લાયસન્સિંગ પોલિસી. આ અંતર્ગત શું છે? માની લો કે ગાંધીનગરનો આજુબાજુનો કોઈ વિસ્તાર છે, રિલાયન્સને એમ થાય છે કે ત્યાં પેટ્રોલિયમનું મારે ખનન કરવું છે, તો સરકારને એમ કહેશે કે આ વિસ્તાર છે મને આપી દો, મારે ત્યાં ખનન કરવું છે. તો સરકાર છે 1 વર્ષ સુધી રાહ જોશે ને આ વિસ્તાર માટે જ્યારે 3 કંપનીઓ ઇન્ટરેસ્ટ દર્શાવશે, રસ દર્શાવશે કે મારે આ વિસ્તારની અંદર ખનન કરવાનું છે, જ્યારે 3 કંપનીઓ કે એનાથી વધારે કંપનીઓ રસ દર્શાવે ત્યારે આ જે વિસ્તાર છે એ વિસ્તારની હરાજી કરવામાં આવશે. ને જે કંપની હરાજીમાં વધારે સારા ભાવ આપશે એ કંપનીને એ બ્લોક એ વિસ્તાર છે એ ખનન કરવા માટે આપી દેવામાં આવશે. આના સિવાય એક ડેટા બનાવ્યા છે, ડેટા બેંક આખા આપણા દેશની અંદર કઈ કઈ જગ્યાએ આ ખનન કે હાઇડ્રોકાર્બન વસ્તુઓ મળવાની છે, કેટલી મળવાની છે, કેટલું પ્રમાણ છે. એના કારણે હરાજી કરવી પણ સરળ થઈ જશે અને કંપનીઓનો પણ એક અંદાજ આવશે કે આપણા દેશની અંદર કઈ જગ્યાએ કેટલું હાઇડ્રોકાર્બન નીકળી શકે એમ છે. ને આની કિંમત નિર્ધારણ માટેની પણ કંપનીઓને સ્વતંત્રતા આપેલી છે. ઇન શોર્ટ કે ભારતની અંદર હાઇડ્રોકાર્બનનું પ્રોડક્શન, ક્રૂડ ઓઇલ છે એનું પ્રોડક્શન વધશે તો આપણી નિર્ભરતા ઘટશે. એના માટે સરકારે આવી બધી નીતિઓ અપનાવી છે, પરંતુ આવું અપનાવવા છતાં ભારતની અંદર ઇન્ટરનલી આ પ્રોડક્શનમાં કોઈ વધારો થયો નથી. એટલા માટે આપણે આયાત નિર્ભરતા વધી રહી છે. આ છે જીપીએસસી જે જાન્યુઆરી મહિનાની અંદર પ્રિલિમ્સ લેવાયેલી હતી એનો સવાલ છે. શું છે સવાલ? ભારત કાચા તેલનો એટલે કે ક્રૂડ ઓઇલનો વિશ્વનો સૌથી મોટો આયાતકાર દેશ છે. આપણે હમણાં જ જોયું છે કે સૌથી મોટો આયાતકાર દેશ કયો છે? સૌથી મોટો આયાતકાર દેશ છે યુએસએ, પછી છે ચીન ને પછી છે ભારત. ભારત સૌથી મોટો નથી, પરંતુ 3જા નંબરનો મોટો દેશ છે. એટલે સ્ટેટમેન્ટ તો ખોટું થઈ ગયું છે, પરંતુ હજી આગળ વાંચીએ કે જેની 80% જરૂરિયાત આયાત દ્વારા પરિપૂર્ણ થાય છે. એટલે કે ભારત છે એની ક્રૂડ ઓઇલની જરૂરિયાતો છે 80% જરૂરિયાત આયાત દ્વારા નિર્ભર કરે છે. તો આ બરોબર છે. લગભગ ગયા વર્ષમાં કેટલું હતું? 87.7%. પરંતુ થોડા એના આગળના વર્ષો જોઈએ તો 80 થી 85% જેટલી આયાત પરની નિર્ભરતા હતી.
હવે તમે જોઈ શકો છો કે ગુજરાતી અને ઇંગ્લિશ સ્ટેટમેન્ટ છે એમાં પણ કેવો ફેરફાર છે. અહીંયા શું લખેલું છે? 80% જરૂરિયાત આયાત દ્વારા પરિપૂર્ણ થાય છે. અને ઇંગ્લિશ સ્ટેટમેન્ટ જોશો તો નિયરલી 80% ઓફ ઇટ્સ નીડ્સ આર મેડ થ્રુ ઇમ્પોર્ટ. એક શબ્દ લખ્યો છે નિયરલી, જ્યારે આમાં એવું કોઈ શબ્દ લખેલો નથી. આ નિયરલી શબ્દથી બહુ ફરક પડી જાય. ગુજરાતી સ્ટેટમેન્ટમાં એક્ઝેક્ટ એવું લખ્યું છે કે 80% જરૂરિયાત છે એ આપણે આયાત દ્વારા આયાત દ્વારા પરિપૂર્ણ કરીએ છીએ. ઇંગ્લિશમાં નિયરલી લખ્યું એનો અર્થ શું થાય છે? માની લો કે આપણે 79% આપણી જરૂરિયાતો છે એ આયાત દ્વારા પરિપૂર્ણ કરતા હશું તો પણ આ સ્ટેટમેન્ટ સાચું પડે. માની લો કે 82% જરૂરિયાત છે એ આયાત દ્વારા પરિપૂર્ણ કરતા હશું તો પણ આ સ્ટેટમેન્ટ સાચું પડશે. કેમ કે નિયરલી 80% લખ્યું છે. જ્યારે ગુજરાતી ટ્રાન્સલેશનની અંદર નિયરલી કે લગભગ એવો શબ્દનો યુઝ કરેલો નથી. એટલે ક્યારેક ગુજરાતી સ્ટેટમેન્ટ છે એ એટલું એક્યુરેટ આપણને ન બતાવતું. એટલે ઇંગ્લિશ સ્ટેટમેન્ટ છે એ આપણે ક્યારેક પરીક્ષામાં જોતું રહેવું પડે. બીજું સ્ટેટમેન્ટ એવું છે કે તાજેતરના વર્ષોમાં ભારત ક્રૂડ ઓઇલની 1/4 એટલે કે 25% જેટલી આયાત રશિયાથી કરે છે. ભારત છે જેટલી ક્રૂડ ઓઇલની આયાત કરે છે એમાંથી મોટા ભાગની એટલે કે 25% જરૂરિયાત છે રશિયામાંથી કરે છે. આ ક્વેશ્ચન જ્યારે આવ્યો હતો એ સમયે આ સ્ટેટમેન્ટ સાચું હતું કે 25%. ને અત્યારે તો આપણે રશિયા પાસેથી કેટલી 40 થી 45% આપણે ક્રૂડ ઓઇલની જેટલી આયાત કરીએ છીએ ઈરાક, રશિયા, આ બધા દેશોમાંથી સૌથી વધારે ક્યાંથી આયાત કરીએ છીએ? રશિયામાંથી. આપણી આયાતનો 40 થી 45% હિસ્સો રશિયામાંથી કરીએ છીએ. પરંતુ આગળના વર્ષની વાત કરીએ તો આ હિસ્સો હતો 25 થી 27% જેટલો. એટલે આ સ્ટેટમેન્ટ સાચું હતું. આ સ્ટેટમેન્ટની અંદર પણ ગુજરાતી અને ઇંગ્લિશમાં તમે જોઈ શકો છો કે અલગ છે. આમાં શું લખ્યું છે? 1/4 જેટલી. આમ તો આ સ્ટેટમેન્ટ બરોબર છે. શું છે? 1/4 જેટલી. મતલબ જેટલી એટલે 1/4 એટલે 25% થાય. પરંતુ જેટલી શબ્દ છે એનો અર્થ એવો થાય કે 24% હશે તોય પણ આ સ્ટેટમેન્ટ સાચું પાડી શકાય, અને 26% હશે તોય 25% જેટલી તો બરોબર છે. ઇંગ્લિશ સ્ટેટમેન્ટ શું લખેલું છે? અરાઉન્ડ 1/4 એટલે કે લગભગ 1/4, લગભગ 25%. આપણે માત્ર નોલેજ દ્વારા જ પ્રિલિયમ્સ એક્ઝામ પાસ થતી ના હોય. એના માટે અમુક એઝમ્પશન, ઇન્ટ્યુશન, અનુમાન, એલિમિનેશન મેથડ આ બધાનો ઉપયોગ કરવો પડતો હોય. તો એક એલિમિનેશન મેથડ તમે જોઈ શકો. જે શબ્દની અંદર લગભગ, કદાચ આવા શબ્દો હોય, માત્ર, જેવી, આ શબ્દ શું છે? એ સ્ટેટમેન્ટ સાચું પાડવા માટેની હિન્ટ છે. અરાઉન્ડ 1/4 અરાઉન્ડ શબ્દ લખ્યો છે એટલે એવું નથી કીધું કે 25%, લગભગ 25%. તો આનું સંભાવના એવી છે કે આ સ્ટેટમેન્ટ સાચું હશે. એટલે કે 1/4 જેટલી. પછી અહીં લખ્યું છે નિયરલી 80%. આવો નિયરલી, લગભગ શબ્દો પેપર સેટર એટલા માટે વાપરે છે કે બની શકે કે અલગ અલગ ડેટા પ્રમાણે 1-2% ઉપર નીચે થઈ જતા હોય છે. એટલા માટે આ નિયરલી શબ્દ લખે કે જેના કારણે કે 2 મહિના પછી આ ડેટામાં થોડો ઘણો ફેરફાર આવી જતો હશે તો આપણે એને ડાઉટ ઉભો ના કરી શકીએ. એટલા માટે આવા શબ્દો વાપરે છે કે નિયરલી, અરાઉન્ડ, લગભગ. તો આવા શબ્દો વાપરેલા હશે એ સ્ટેટમેન્ટ સાચું હોય એની સંભાવના વધારે છે. બની શકે કે આ સ્ટેટમેન્ટ ખોટું હોઈ શકે. નિયરલી 80% ની જગ્યાએ નિયરલી 30% પણ લખી શકતા હતા તો આ સ્ટેટમેન્ટ ખોટું પડી જાત. પરંતુ નિયરલી, અરાઉન્ડ આવા શબ્દ જે પ્રોબેબિલિટી વધારતા હોય તેવા શબ્દો આપણે એવું સ્ટેટમેન્ટ સાચું પડી શકે. પરંતુ આમાં ખોટું શું છે? ભારત છે વિશ્વનો સૌથી મોટો આયાતકાર નથી પરંતુ 3જા નંબરનો આયાતકાર દેશ છે. એટલે આપણે જે ચર્ચા કરી છે અત્યારે ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટની, તો પ્રિલિયમ્સની અંદર કેવો સવાલ બની શકે એ પણ આપણે જોયો કે ગયા પ્રિલિયમ્સની અંદર આના પરથી સવાલ બનેલો છે. હવે રશિયામાંથી આપણે ટ્રેડ ઓઇલની આયાત કરીએ છીએ, ક્રૂડ ઓઇલની, એના કારણે ડેફિસિએટ વધે છે. તો પહેલા તો ડેફિસિએટ એટલે શું? ટ્રેડ ડેફિસિએટ. હમણાં એક શબ્દ આવ્યો તો બજેટ ડેફિસિએટ, કે આરબીઆઈએ 2.11 લાખ કરોડનું સરપ્લસ છે સરકારને આપ્યું, એના કારણે આપણી સરકારની જે ડેફિસિએટ છે, રાજકોષીય ખાત છે, એમાં ઘટાડો થશે. એ હતી ડેફિસિએટ, ફિસ્કલ ડેફિસિએટ. એ બજેટ બાબતની વાત હતી. આ વાત કરીએ છીએ ટ્રેડ ડેફિસિએટ, વેપાર ખાતની. આ કઈ વાત કરીએ છીએ? આપણે કોઈ દેશમાંથી વસ્તુની આયાત કરીએ છીએ ને આપણા દેશમાંથી અમુક વસ્તુની નિકાસ કરીએ છીએ. અહીંયા જે ખાધ, જે ડેફિસિએટ જોવા મળે છે એની વાત કરીએ છીએ. અહીંયા જોઈએ આયાત નિકાસ. આપણે રશિયામાંથી જે વસ્તુની આયાત કરીએ છીએ એનું મૂલ્ય છે $81 બિલિયન જેટલું, ને આપણે રશિયાને વસ્તુ વેચીએ છીએ એનું મૂલ્ય છે $4 બિલિયન જેટલું.
આયાત કેટલું કરે છે? 81 બિલિયન, 61 બિલિયન. ને નિકાસ કેટલી કરે છે? કે 4 બિલિયન. તો આયાત અને નિકાસ વચ્ચેનો જે તફાવત છે કેટલો છે? તો કે $57 બિલિયન. આને કહેવાય વેપાર ખાત, ટ્રેડ ડેફિસિટ. તો મુદ્દો એ લખેલો છે કે રશિયા સાથે વધતી વેપાર ખાત, એટલે કે રશિયા સાથે આપણે જે વેપાર કરીએ છીએ, આયાત નિકાસ કરીએ છીએ, લે વેચ કરીએ છીએ, એમાં જે લે વેચનું મૂલ્ય છે, આયાત અને નિકાસનું મૂલ્ય છે, એના વચ્ચેનો જે તફાવત છે એને કહેવાય ખાદ. આ ખાદ વધી રહી છે. તમે એ વસ્તુને ગ્રાફમાં જોઈ શકો છો કે આ 2020ના વર્ષની અંદર આ ડેફિસિટ કેટલી હતી? $4 બિલિયન હતી. ને અત્યારે એટલે કે છેલ્લા નાણાકીય વર્ષમાં ડેફિસિટ કેટલી થઈ ગઈ છે? $57 બિલિયન. તમે ગ્રાફને જોઈ શકો છો કે ગ્રાફ કેટલો ઝડપથી વધી રહ્યો છે. 2022 સુધી $4 બિલિયન જેટલી ડેફિસિટ હતી, પરંતુ 2022 પછી અચાનક આ ડેફિસિટમાં વધારો થાય છે. આનું મુખ્ય કારણ કયું છે? કે આપણે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ આયાત કરવાનું પ્રમાણ વધારી દીધું. આપણે આ 2021-22 ની અંદર રશિયા પાસેથી જે ક્રૂડ ઓઇલ લેતા હતા એનું મૂલ્ય લગભગ $2 બિલિયન જેટલું હતું. ને આપણે છેલ્લા નાણાકીય વર્ષની અંદર રશિયા પાસેથી જે ક્રૂડ ઓઇલ આયાત કર્યું એનું મૂલ્ય કેટલું હતું? $46 બિલિયન જેટલું. એટલે ક્રૂડ ઓઇલની આયાત આપણે રશિયા પાસેથી વધારી છે. એના કારણે આપણે રશિયા અને ભારતનો જે વ્યાપાર છે એની ખાધમાં વધારો થઈ રહ્યો છે. તો પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછાઈ શકે, અને આવા પ્રશ્નો સામાન્ય છે, પૂછાતા જ હોય છે કે ભારતની કયા દેશ સાથેની જે ખાધ છે એ સૌથી વધારે છે? તેમાં જવાબ આવશે ચીન. આપણે ચીનમાંથી લગભગ 102 સમથિંગ માની લો કે $100 બિલિયન ની વસ્તુની આયાત કરીએ છીએ. આપણે ચીનમાંથી $100 બિલિયન જેટલી વસ્તુની આયાત કરીએ છીએ. ને આપણે ચીનને કેટલા? લગભગ $15 બિલિયન જેટલી નિકાસ કરીએ છીએ. તો બંને વચ્ચેનો તફાવત કેટલો છે? $85 બિલિયન. એટલે કે ભારત અને ચીનની વેપાર ખાત છે $85 બિલિયન જેટલી છે. તો સૌથી વધારે વેપાર ખાત કયા દેશ સાથે છે ભારતની? તો પહેલા નંબરે છે ચીન, ને રશિયા છે બીજા નંબરે છે. 2 વર્ષો પહેલા રશિયાનું નામ આ કોઈ જગ્યાએ હતું નહીં ડેફિસિટમાં, પરંતુ આપણે છેલ્લા 2 વર્ષોમાં રશિયા યુક્રેન યુદ્ધ પછી રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું પ્રમાણ વધારી દીધું. એના કારણે આપણે રશિયા સાથેનો વેપારનું મૂલ્ય વધી ગયું છે. કેટલું વધી ગયું છે? આપણે 61 બિલિયનની આયાત કરીએ છીએ પ્લસ 4 બિલિયનની નિકાસ કરીએ છીએ. એટલે એવું માની લ્યો કે આપણે રશિયા સાથેનો વેપાર છે $65 બિલિયન છે. આપણે અત્યારે ચર્ચા કઈ કરીએ છીએ? ચર્ચા એ કરીએ છીએ કે વેપારની ખાધ, જે આયાત અને નિકાસનો તફાવત છે એ રશિયા સાથે કેટલો છે? $57 બિલિયન નો. પરીક્ષા માટેનો પ્રશ્ન એ છે કે સૌથી વધારે વેપાર ખાધ કયા દેશ સાથેની છે? ચીન. ને બીજા નંબરે કયા દેશ સાથેની છે? તો કે રશિયા. કે ગયા વર્ષની સરખામણીની અંદર જે વેપાર ખાધ છે રશિયા સાથેની 33% વધારો થયો છે. અને અત્યારે વેપાર ખાધ કેટલી છે? તો કે $57 બિલિયન. ને વેપાર ખાધની દ્રષ્ટિએ રશિયા છે બીજા ક્રમાંકે છે. આ અઠવાડિયાનો શબ્દ જેને આપણે કહીએ છીએ વર્ડ ઓફ ધ વીક, એક શું છે? શ્રિંકફ્લેશન. આમાં 2 શબ્દોનું કોમ્બિનેશન છે. એક તો છે શ્રિંકિંગ ને બીજું છે ઇન્ફ્લેશન. ઇન્ફ્લેશન શબ્દથી તમને વાકેફ છો, તમને ખબર છે ઇન્ફ્લેશન એટલે કે ફુગાવો, પરંતુ ફુગાવા આગળ એક શબ્દ લખેલો છે શ્રિંકફ્લેશન. હવે તમે આ વસ્તુ જોઈ હશે. આ છે અમૂલ બટર મિલ્ક. કેટલા ml છે? 500 ml. આ એ જ અમૂલ બટર મિલ્ક છે, પરંતુ અહીં કેટલા ml છે? 480 ml. આ છાસની થેલી જેટલા રૂપિયામાં મળે છે એટલા જ રૂપિયામાં આ છાસની થેલી મળે છે. પરંતુ થોડા મહિના પહેલા છાસની થેલીની અંદર કેટલી છાસ આવતી હતી? 500 ml. એટલા જ રૂપિયામાં હવે કેટલી છાસ આવે છે? 480 ml. હવે એક પ્રકારનો ફુગાવો છે. આપણે ફુગાવો કોને સમજીએ છીએ? ફુગાવો એટલે કે વસ્તુ અને સેવાની કિંમતોમાં વધારો. જ્યારે 100 રૂપિયાની વસ્તુ છે એની કિંમત વધીને 105 રૂપિયા થઈ જાય તો આપણે શું કહીએ? કે આ વસ્તુની કિંમતો વધી ગઈ. આ વસ્તુમાં ફુગાવો છે. ફુગાવો એટલે કે વસ્તુ અને સેવાની કિંમતોમાં જે વધારો થાય છે. પરંતુ આ 15 રૂપિયાની છાસની થેલી છે એ 15 રૂપિયાની જ મળે છે. તો આપણે એવું લાગે કે આમાં તો કોઈ ફુગાવો નથી, વસ્તુની કિંમતોમાં કોઈ પણ પ્રકારનો વધારો નથી. પરંતુ વધારો છે આપણે દેખાતો નથી, પરંતુ વધારો તો છે જ. તો 15 રૂપિયાની અંદર પહેલા કેટલી છાસ આવતી હતી? 500 ml. હવે એ જ 15 રૂપિયામાં કેટલી છાસ આવે? 480 ml. હવે તમે 1 ml ની કિંમત ગણો. આમાં 1 ml ની કિંમત હોય એના કરતા અહીંયા 1 ml ની કિંમત વધી ગઈ છે. એટલે વાસ્તવની અંદર આ ફુગાવો જ છે, પરંતુ આ ફુગાવો છે આપણને દેખાતો નથી. એટલે દક્ષિણ કોરિયાની સરકાર છે
દક્ષિણ કોરિયાની સરકારે એની કંપનીઓ, એ દેશની કંપનીઓને એવું કીધું કે જો તમે આવું કરશો તો તમારે ત્યાં એક નોટિસ મારવી પડશે. નોટિસ એટલે કે જે પ્રોડક્ટ છે, જે વસ્તુ છે, એની અંદર તમે વસ્તુનો જથ્થો ઘટાડી દો છો, તેમાં લખવું પડશે કે આ 15 રૂપિયાની વસ્તુ પેલા 500 ml આવતી હતી, હવે એ જ 15 રૂપિયાની અંદર હવે 480 ml આવે, એવું લેબલિંગ લગાડવું પડશે. હવે કયા દેશની સરકાર શું કરે છે એ આપણા માટે મહત્વનું નથી, પરંતુ આપણા માટે મહત્વનો શબ્દો છે શ્રિંકફ્લેશન. એટલે શું? તો શ્રિંકફ્લેશન એટલે શું? તો વસ્તુની કિંમતો સ્થિર રાખે. વસ્તુની કિંમત 15 રૂપિયાની છાસની થેલી છે તો 15 રૂપિયાની જ રાખીએ છીએ, પરંતુ એમાં વસ્તુનો જથ્થો ઘટાડી દેવામાં આવે છે ને જે ગ્રાહકોને ખબર પડતી નથી. એક પ્રકારનું ઇન્ફ્લેશન છે, આને કહેવાય શ્રિંકફ્લેશન. આ તમે જોઈ શકો છો બધી ચોકલેટ છે. અહીંયા 2014ની અંદર આ ચોકલેટ સ્નીકર છે એ 232 ગ્રામ આવતી હતી, જ્યારે 4 વર્ષ પછી એટલે કે 2018માં એનું વજન છે 167 ગ્રામ થઈ જાય છે. આ બધી ચોકલેટમાં તમે જોઈ શકો છો કે જેટલું વજન હતું એ વજનમાં એના જથ્થાની અંદર ઘટાડો થઈ જાય છે. એટલે કે કંપનીઓ છે કિંમત એ જ રાખે, એનો જથ્થો ઘટાડી દેશે, જેનાથી ગ્રાહકોને એની કિંમત વધી એ ખબર ના પડે. આને કહીશું શ્રિંકફ્લેશન. આના સિવાય શ્રિંકફ્લેશન જેવા બીજા 2-4 શબ્દો છે. એક છે ડિસઇન્ફ્લેશન, ડિફ્લેશન, રિફ્લેશન, સ્ટેગફ્લેશન અને સ્ક્યુફ્લેશન. આ ફુગાવા સંબંધિત શબ્દો છે. આ તમે આમાંથી વાંચી શકો છો, પરંતુ આપણે કરંટમાં કયો હતો? શ્રિંકફ્લેશન. વર્લ્ડ ઇનબોક્સની બુક છે, એના પેજ નંબર 80 પર આ બધું આપેલું છે. ને જો તમારી પાસે બુક નથી તો PDF તમને આ ગ્રુપની અંદરથી મળી જશે, તો ત્યાંથી તમે વાંચી શકો છો. હવે આપણે છેલ્લે કરંટ બુલેટિનની અંદર નાના પણ મહત્વના ખબરોની ચર્ચા કરતા હોઈએ છીએ. તમે ખબર છે પેલી શું ખબર છે? એક તો હમણાં આપણે સેબી અંતર્ગત, શેર માર્કેટ અંતર્ગત એક ખબર જોઈ કે ભારતનું શેર માર્કેટ છે એનું માર્કેટ કેપિટલાઇઝેશન $5 ટ્રિલિયન થઈ ગયું છે. આપણે સેબીની અંતર્ગત એટલે કે શેર માર્કેટની અંતર્ગત જે બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે, નેશનલ સ્ટોક એક્સચેન્જ છે, એની અંદર કંપનીઓ લિસ્ટેડ થયેલી હોય છે. તેમાં આપણે રેન્ક આપતા હોય છે કે કઈ કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન એટલે કે કઈ કંપનીનું વેલ્યુ સૌથી વધારે છે. તો પહેલો રેન્ક, બીજો રેન્ક, ત્રીજો રેન્ક, ચોથો રેન્ક, પાંચમો રેન્ક, આવા રેન્ક આપતા હોય છે. આ રેન્ક કોના આધારે આપીએ છીએ? રેન્ક આપીએ છીએ કે આજે આ કંપનીની વેલ્યુ કેટલી હતી. કંપનીની વેલ્યુ છે એ દર મિનિટે ને દરરોજ ચેન્જ થતી હોય છે. કઈ રીતે? ફોર એક્ઝામ્પલ કે કંપની છે રિલાયન્સ. આ રિલાયન્સના 1000 શેર છે ને એક શેરની કિંમત છે ₹1. રિલાયન્સના કુલ કેટલા શેર છે? 1000 છે ને એક શેરની કિંમત કેટલી છે? ₹1. તો રિલાયન્સનું કુલ વેલ્યુ કેટલી થઈ ગઈ છે? ₹1000. હવે માની લો કે થોડી વાર પછી કે આવતા દિવસે આ રિલાયન્સના એક શેરની કિંમત વધીને ₹2 થઈ જાય છે. શેર કેટલા છે? 1000. એના શેરની કિંમત કેટલી છે? 2. તો રિલાયન્સનું મૂલ્ય થઈ ગયું 2000. એટલે કે રિલાયન્સનું માર્કેટ કેપિટલ કેટલું થઈ ગયું? 2000. તો અત્યાર સુધી જે રેન્ક નક્કી થતો હતો એ કેવો કે દરરોજના આધારે એના મૂલ્યમાં જે રિલાયન્સના માર્કેટ કેપિટલાઇઝેશનમાં વધારો અને ઘટાડો થાય એના આધારે આપણે કંપનીઓને રેન્ક આપતા હતા કે કઈ કંપની નાની ને કઈ કંપની મોટી. પરંતુ આ રેન્કિંગ છે એની ગણતરીમાં હવે બદલાવ કરી દીધો. શું કરી દીધો? કે છેલ્લા 6 મહિનાના સરેરાશ માર્કેટ કેપિટલાઇઝેશન આધારે રેન્ક મળશે. તો માની લો કે આજે રિલાયન્સનું મૂલ્ય છે સૌથી વધારે છે, પરંતુ આજે એનો રેન્ક નક્કી નહીં થાય. રેન્ક છેલ્લા 6 મહિનાની અંદર રિલાયન્સનું માર્કેટ વેલ્યુ હતી એનો એક સરેરાશ કાઢશે, એના આધારે આપણે નક્કી કરશું એને રેન્ક આપવા માટે. આ રેન્ક આપવાથી ફાયદો નુકસાન એ શું છે? કેમ કે સેબી છે એ શેર માર્કેટની અંદર લિસ્ટેડ કંપનીઓ માટે અમુક ધારાધોરણો, નીતિ નિયમો લાગુ પાડતી હોય છે. તો આ નીતિ નિયમો કઈ રીતે એક સાથે બધી કંપની ઉપર લાગુ ના પાડે? શરૂઆતમાં સેબી એમ કહેશે કે પેલી 50 મોટી કંપની છે, જે કંપની માર્કેટ વેલ્યુએશનમાં પેલા 50 રેન્ક સુધી આવે છે, એ કંપનીએ 2 મહિનામાં લાગુ કરવાનું. પછીની 100 કંપનીઓ છે એને 4 મહિનામાં લાગુ કરવાનું. એટલે કે સેબીના ધારાધોરણો છે દરેક વખતે દરેક કંપનીઓને લાગુ નથી પડતા. ધીરે ધીરે કંપની છે દરેક કંપની ઉપર લાગુ કરતી હોય છે સેબી. એટલે કે રેન્ક આપવા એ મહત્વના છે. તો રેન્કિંગ છે કયા આધારે નક્કી થાય? પેલા છે દરરોજના મૂલ્યના આધારે નક્કી થતું હતું, પરંતુ હવે રેન્કિંગ છે છેલ્લા 6 મહિનાના માર્કેટ કેપિટલાઇઝેશનના સરેરાશના આધારે આ કંપનીઓ રેન્કિંગ નક્કી થશે. આના પછી એક મુદ્દો છે કે નેટ એફડીઆઈ. એફડીઆઈ એટલે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, એટલે કે વિદેશી વ્યક્તિઓ ભારતની અંદર જે રોકાણ કરે છે એને ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. પરંતુ અમે શું કીધું છે? નેટ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. એટલે કે ભારતની અંદર જે રોકાણ આવે છે માઇનસ ભારતીય વ્યક્તિ વિદેશમાં રોકાણ કરે છે, આ બંનેનો તફાવત એને કહેવાય નેટ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. એ છે ગયા વર્ષની સાપેક્ષે 62% ઘટાડો થયો છે. આ વર્ષે કેટલું છે?
$10 બિલિયન જેટલું. એટલે અચાનક ખૂબ જ ઘટાડો થયો છે, એના કારણે ચર્ચામાં છે. પછી એક શબ્દ આપણે સાંભળ્યો હશે કે MSP, મિનિમમ સપોર્ટ પ્રાઇસ. મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે શું? કે સરકાર છે ખેડૂતોને એક શ્યોરિટી આપે છે કે તમારા ઘઉંની કિંમત છે, મગફળીની કિંમત છે, ફોર એક્ઝામ્પલ કે મગફળીની MSP 1200 રૂપિયા હોવાનો મતલબ શું થશે? મગફળીની MSP 1200 રૂપિયા હોવાનો મતલબ એવો થાય, સરકાર એવું કહે છે કે મગફળી જો 1200 રૂપિયાની ઓછી કિંમતે માર્કેટમાં લેવેચ થતી હશે તો તમારે ત્યાં વેચવાની જરૂર નથી. સરકાર ખેડૂતોને એવું કહેશે કે તમારી પાસેથી હું મગફળી 1200 રૂપિયા પર મણ ખરીદી લઈશ. એટલે કે મિનિમમ સરકાર તમને 1200 રૂપિયા તો મગફળીના આવશે, એને કહેવાય મિનિમમ સપોર્ટ પ્રાઇસ. પરંતુ અત્યારે ચર્ચાનો શબ્દ એ છે કે MRP, મિનિમમ MRP નહીં પરંતુ MEX, અહીંયા સુધારી લેજો, MEP, મિનિમમ એક્સપોર્ટ પ્રાઇસ. આ શું હતું? મિનિમમ સપોર્ટ પ્રાઇસ. મિનિમમ એક્સપોર્ટ પ્રાઇસ એટલે શું? કે સરકાર છે એ કોઈ પણ વસ્તુની એક્સપોર્ટ કરે છે એના માટેની એક કિંમત નક્કી કરી દેશે. આવી કિંમત કેમ નક્કી કરે છે? ફોર એક્ઝામ્પલ કે ભારતની અંદર ડુંગળી છે એ 15 રૂપિયા કિલો વેચાય છે ને અમેરિકાની અંદર ડુંગળી છે એ 50 રૂપિયા કિલો વેચાય છે. તો ભારતનો એક ખેડૂત છે એ શું કરશે? ભારતીય માર્કેટની અંદર ડુંગળી વેચવાની જગ્યાએ અમેરિકન માર્કેટની અંદર ડુંગળી વેચશે. એટલે કે ભારતની અંદર જે વસ્તુનું ઉત્પાદન છે ભારતમાં દેશમાં વેચાશે. કેમ? કે વિદેશની અંદર એને વધારે ભાવ મળે છે. તો સરકાર છે આને રોકવા માટે શું કરી શકે? રોકવા માટે એક કામ તો એ કરી શકે કે એવું કહી દે કે ડુંગળીની નિકાસ કરવી એ પ્રતિબંધિત છે. આના સિવાય સરકાર બીજું શું કરી શકે? સરકાર એવું કરી શકે કે કોઈ ખેડૂત છે એને અમેરિકાની અંદર ડુંગળીની નિકાસ કરવી છે તો ભારતમાંથી મિનિમમ 60 રૂપિયાના કિલો ડુંગળી વેચશે. એટલે કે નિકાસ કરે છે ડુંગળી એ અમેરિકાની અંદર મિનિમમ 60 રૂપિયાના કિલો વેચશે. જો મિનિમમ 60 રૂપિયાના કિલો ડુંગળી વેચશે તો ખેડૂતની આ ડુંગળી છે અમેરિકામાં કોઈ ખરીદશે નહીં. કેમ કે ઓલરેડી અમેરિકાની અંદર 50 રૂપિયાના કિલો ડુંગળી મળે છે. એટલે સરકાર છે મિનિમમ એક્સપોર્ટ પ્રાઇસ રાખી દે છે કે મિનિમમ તમારે એટલી પ્રાઇસ કરતા વધારે કિંમતે જ ડુંગળીની એક્સપોર્ટ કરવાની રહેશે. તો આપણે શબ્દ ચર્ચામાં છે કયો છે? મિનિમમ એક્સપોર્ટ પ્રાઇસ, કે મિનિમમ એટલી કિંમતે તો તમારે ડુંગળીની એક્સપોર્ટ કરવી જ પડશે. અત્યાર સુધી ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ હતો પરંતુ હમણાં એ પ્રતિબંધ હટાવી દીધો છે. સરકારે પ્રતિબંધ હટાવી દીધો છે પરંતુ મિનિમમ એક્સપોર્ટ પ્રાઇસ રાખી છે. તો કયાની મિનિમમ એક્સપોર્ટ પ્રાઇસ કેટલી છે એ આપણા માટે મહત્વનું નથી. બાસમતી ચોખા છે એના માટે મિનિમમ એક્સપોર્ટ પ્રાઇસ છે $950 છે એક ટન દીઠ. પરંતુ એ આંકડા આપણા માટે મહત્વના નથી. આપણા માટે મહત્વનો શબ્દ છે કે મિનિમમ એક્સપોર્ટ પ્રાઇસ એટલે શું ને MSP એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે શું. તો વિદ્યાર્થી મિત્રો, આ અઠવાડિયાની અંદર અર્થતંત્ર સંબંધિત દેશ અને દુનિયામાં જે મહત્વની ખબરો હતી એની આપણે વિસ્તારથી અને સરળ ભાષામાં પ્રિલિમ્સ અને મેન્સના પર્સપેક્ટિવથી ચર્ચા કરી. કે એક સામાન્ય ખબર જેમ કે ટ્રાવેલ ઇન્ડેક્સ હતો એને પણ માત્ર યાદ તો પ્રિલિમ્સ માટે એટલું જ રાખવાનું છે કે 39મો ક્રમાંક છે ને વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા બહાર પાડવામાં આવે છે. પરંતુ મેન્સમાં એનો ઉપયોગ કઈ રીતે થશે એ પણ આપણે ચર્ચા કરીએ છીએ. એટલે માત્ર આપણે માહિતી નહીં પરંતુ પ્રિલિમ્સ અને મેન્સની અંદર કયો ટોપિક કેટલો અગત્યનો છે, ભૂતકાળની અંદર એ ટોપિક પરથી કેવા સવાલો પૂછાઈ ગયા છે અને ભવિષ્યની અંદર કેવા સવાલો પૂછવાની સંભાવના છે, આપણું એનાલિસિસ કરતા કરતા વિષયને ભણીએ છીએ. એના દ્વારા તમને મેન્સ પ્રત્યેનો એક અભિગમ, એક પર્સપેક્ટિવ બંધાશે, જેના કારણે તમે કોઈ ટોપિક તમારી સામે આવશે તો તમે પ્રિલિમ્સ અને મેન્સની રીતે આમાંથી કેટલી વસ્તુ મહત્વની છે એ તમે ખુદ પણ થોડા સમય પછી નક્કી કરી શકશો જો આ સિરીઝ તમે 4-5 મહિના સુધી જોવાનું ચાલુ રાખી તો. ફરી મળીશું આવતા અઠવાડિયે. ત્યાં સુધી આવજો.